વંદે શિવં શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી મોહનભાઈ, અપંગ પરિવારના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી ભાઈ બહેનો, અહીંયા મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, માનવ જાતને આપણે 4 ભાગમાં વિભાજિત કરી શકીએ. એક ભાગ જેને આપણે પૂર્વાશ્રિત કહીએ, આ શબ્દને યાદ રાખજો. બીજો ભાગ જેને સ્વાશ્રિત કહીએ. ત્રીજો ભાગ જેને નિરાશ્રિત કહીએ. અને ચોથો અને છેલ્લો ભાગ જેને શાપિત કહીએ. આ 4 ભાગ યાદ રાખજો. પહેલા ભાગનું નામ છે પૂર્વાશ્રિત અથવા પૂર્વ પોષિત. એક બિરલાનો દીકરો બિરલા બને છે એ પુરુષાર્થથી બિરલા નથી બનતો. ટાટાનો દીકરો ટાટા બને, બાદશાહનો દીકરો બાદશાહ બને, નગર શેઠનો દીકરો શેઠ બને, એમાં એનો પોતાનો કોઈ પુરુષાર્થ નથી હોતો. જન્મતાની સાથે એને એક તૈયાર પ્લેટફોર્મ મળે છે. જન્મતાની સાથે એના માટે તમામે તમામ સગવડો, વ્યવસ્થા હોય છે. એને એક બહુ મોટી બેનિફિટ હોય છે. એ કોઈ જગ્યાએ જઈને ઊભો રહે અને માત્ર એટલું કહે કે હું ફલાણાનો દીકરો છું, તો એની માટે આપોઆપ આગળ ને આગળ સગવડો થાય છે. આવો 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 એવો આવકાર એને મળે છે. એના માટે વ્યવસ્થા હોય છે. ચારે તરફ એના માટે પહેલેથી બધા પ્લેટફોર્મ તૈયાર હોય છે. દુનિયા ઉપર નજર કરશો તો તમને એવા કેટલાય માણસો જોવા મળશે જે પોતાના પિતૃઓના, પૂર્વજોના, પિતાઓના પુરુષાર્થથી તૈયાર પ્લેટફોર્મ ઉપર મહાન બનેલા છે. એની ચર્ચા નથી કરવી. એના પ્રત્યે ઈર્ષા નથી. એક મુદ્દાને યાદ રાખજો, જે તમને નથી મળ્યું અને બીજાને જે સહેજ મળ્યું છે એના પ્રત્યે કદી મન ના બાળશો, એના પ્રત્યે કદી ઈર્ષા ના કરશો. ઈર્ષાળુ કદી સાધક નથી થઈ શકતો હતો. ઈર્ષાળુ આખી જિંદગી મન બાળ્યા કરતો હોય છે. એને મળ્યું, તમને ના મળ્યું. તમને જે નથી મળ્યું, તમારા માટે જે શક્યતા છે એના સાધનોની તપાસ કરો. જીવન અહીંથી શરૂ થતું હોય છે. ઈર્ષ્યા કરવાથી કે માત્ર મિથ્યા બળતરા કરવાથી કશું નથી મળતું. હું રાત દિવસ મન બાળ્યા કરું, બિરલાના છોકરા આવા, ટાટાના છોકરા આવા, એમને આ મળ્યું, અમને કશું ના મળ્યું, એથી જીવનમાં કઈ પરિવર્તન આવવાનું નથી. પણ આ જીવનની એક વાસ્તવિકતા છે. એક બીજું જીવન છે. એ પૂર્વાશ્રિત નથી, પૂર્વ પોષિત નથી, પણ સ્વાશ્રિત છે. એક સામાન્ય ઘરમાં એક માણસ જન્મ્યો. કોઈ એનું બેકગ્રાઉન્ડ નહોતું. એના પિતાનું, એની માતાનું, એના કુળનું, એના ગામનું, એના વંશનું કોઈ એને બેકગ્રાઉન્ડ નહોતું મળ્યું. પણ એ માણસે ઝઝૂમ્યો, પુરુષાર્થ કર્યો. એટલો ઝઝૂમ્યો અને ઝઝૂમીને એ પૂર્વ દિશાનો સૂર્ય બન્યો. હવે જે પૂર્વ દિશાનો સૂર્ય બન્યો છે એ કોઈની દયાથી નહીં, કોઈની કૃપાથી નહીં, કોઈની ભલામણથી નહીં. આ સૌરાષ્ટ્રનું એક બહુ પ્રસિદ્ધ નામ કદાચ તમે જાણતા હશો, નાનજી કાળીદાસ. બહુ પ્રસિદ્ધ નામ. બહુ સામાન્ય સ્થિતિ, જેને કોઈ ઓળખે નહીં. અમારે ત્યાં એક ખાસ નિયમ છે, જે માણસ ઊંઘે છે એનું ભાગ્ય ઊંઘે છે, જે માણસ બેઠો થાય છે એનું ભાગ્ય બેઠું થાય છે.
જે માણસ ઊભો થાય છે એનું ભાગ્ય ઊભું થાય છે, અને જે ચાલે છે એનું ભાગ્ય પણ ચાલે છે. સમાજને અધોગતિએ નાખવો હોય તો એના મગજમાં સતત પ્રારબ્ધવાદ ભરી દો. નસીબ 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 નસીબ, એના મગજમાં નસીબ ભરી દો. સમાજની અધોગતિ થઈ જશે. પણ જો સમાજને ઊંચે લાવવો હોય તો એના મસ્તિષ્કની અંદર પુરુષાર્થ ભરી દો, પ્રયત્ન ભરી દો. સમાજ આપોઆપ ઉપર આવશે. પોરબંદરમાં જન્મેલો આ એક સામાન્ય માણસ તરફડિયા મારે જીવન જીવવા માટે ગમે તેમ કરીને ભાડું કંઈથી મેળવીને મુંબઈ પહોંચે છે. સૌરાષ્ટ્રની અડધી જાહો જલાલી મુંબઈથી છે, અને કચ્છની પોણા ભાગની જાહો જલાલી મુંબઈથી છે. મુંબઈમાં જાઓ એટલે તમને કચ્છ જ કચ્છ જોવા મળે ને સૌરાષ્ટ્ર જ સૌરાષ્ટ્ર જોવા મળે. કચ્છ અને સૌરાષ્ટ્રના વ્યાપારીઓ, બીજા બધા માણસો એટલા સાહસી ને એટલા બાહોશ છે કે રેતીમાં નાવ ચલાવે છે. પાણીમાં તો બધા ચલાવે, પણ એ રેતીમાં નાવ ચલાવે છે. પ્રજાની પણ કંઈક ખાસિયત હોય છે. તમે બંગાળ જાઓ, બિહાર જાઓ, આઈએએસ ઓફિસર હશે, આઈસીએસ ઓફિસર હશે, એની પાસે 10 લાખ રૂપિયા જ પડ્યા હશે તો એ બેંક ખોડશે કે કઈ બેંક વધારે વ્યાજ આપે છે. એને વ્યાજ સિવાય બીજું કશું સૂચશે નહીં. પણ કોઈ ગુજરાતી પાસે 1 લાખ રૂપિયા હશે તો એ 20 લાખનો વેપાર કરશે. 12 મહિનામાં એ 20 લાખની ઉથલપાથલ કરશે. એ બેંક નહીં ખોડે. ખોડશે તો એ કઈ બેંક આપે છે, ક્યાંથી મળી શકે એમ છે. અને એટલે આ પ્રજા દોરી લોટો લઈને નીકળે છે, એક ધોતિયું લઈને નીકળે છે, અને 5 વર્ષમાં 3 માળનો બંગલો બાંધે છે. અને જયારે 3 માળનો બંગલો બાંધે છે ને ત્યારે સ્થાયી પ્રજા છે ને એ દુઃખી થાય છે કે આ તો દોરી લોટો લઈને આવ્યા હતા. તને ખબર નથી, એ દોરી લોટો લઈને માત્ર નતો આવ્યો. એના હૃદયમાં જે સાહસ હતું અને એના મસ્તિષ્કમાં જે બુદ્ધિ હતી ને એ લઈને આવ્યો. અને લઈને આવ્યો એટલે આ પરદેશમાં આવીને પણ એ બંગલો બાંધી શક્યો છે. એમને બંગલા નથી બંધાતા હોતા. આ માણસ મુંબઈ પહોંચ્યો. મુંબઈમાં પણ બરાબર ફાવ્યું નહીં. ત્યારે એ જમાનામાં યંત્રોના જહાજો નહીં, પણ સૌરાષ્ટ્રના જે ખારવાઓ, એ ખારવાઓ મંબાસા ને એવી રીતે પેલા હલેસા વાળા સઢ વાળા જહાજ લઈ જાય. 25 રૂપિયા ભાડું. 1 મહિને પહોંચે. 1 મહિના સુધી નાવાનું નહીં, કારણ દરિયામાં ખારું પાણી કોઈ નાય નહીં. પીવાના પાણીનો કંટ્રોલ હોય. એ નાવડામાં જાય. 25 રૂપિયા કોઈની પાસેથી ઉધાર લીધા જેમ તેમ કરીને, અને આ માણસ મોમ્બાસા પહોંચ્યો. મોમ્બાસા તો પહોંચ્યો, પણ ત્યાં કોણ માસી બેઠી હતી આવો ભાણા આવો ભાણા આવો ભાણા કહેવા માટે. તો તમે ખેતરમાં જઈને જોજો, કેટલાક દાણા બહુ સરળતાથી ઉગતા હોય છે, કારણ કે એમને પોચી જમીન મળી હોય છે. કેટલાક દાણા છે ને એના ઉપર એક ઢેફું પડ્યું હોય છે, સુકાઈ ગયેલું. એને ઉગવા માટે જોર કરવું પડતું હોય છે. વાંકો ચૂકો આમ તેમ થઈને પછી ઉગતો હોય છે. બધાને સરળતાથી ઉગવાનું નથી મળ્યું હતું. કેટલાક દાણા ઉપર પથ્થર પડ્યો હોય છે, ને પથ્થરના અંદરથી પણ આગો પાછો થઈને પણ એ પોતાનો ફણગો કાઢતો હોય છે. અને જે બળુકિયા દાણા નથી હોતા ને એ કોવાઈ જતા હોય છે. વાવેલો પ્રત્યેક દાણો ઉગી નથી શકતો. એમાં ઘણા તો કોવાઈ જતા હોય છે. માણસોની પણ આ સ્થિતિ છે. તમારે ઉગવા માટે કેટલું જોર કરવું પડ્યું, તમારે ઉગવા માટે કેટલું ઝઝુમવું પડ્યું. જયારે ભાઈ મોમ્બાસા પહોંચ્યા, મને એક માણસે વાત કરી, હું 3-4 વાર આફ્રિકા ગયો. લોજમાં પૈસા ચડી જાય તો લોજ વાળો એને ભાણા ઉપરથી ઠોકર મારે. હોટ અન્યા 8 દાડાના પૈસા બાકી છે, પૈસા હોય તો આવજે, ને તો ભાણા ઉપરથી ઉઠાડી. બધાને ખબર નથી હોતી કે આ બીજનો ચંદ્ર કોઈ દિવસ પૂનમનો થવાનો છે. પૂનમનો ચંદ્ર આખી દુનિયાને દેખાય છે, પણ એટલે પૂનમના ચંદ્રને આપણે ચંદ્ર દર્શન નથી કહેતા.
એમાં ચંદ્ર દર્શન શું કરવું? એ તો આખી દુનિયાને જુએ જ. પણ બીજના ચંદ્રને ચંદ્ર દર્શન કહીએ છીએ. અહીંયા સ્ટેજ ઉપર જે શ્રીમંત પુરુષો બેઠા છે એ તો પૂનમના ચંદ્ર છે. પણ આ સભામાં કોઈ એવો ખૂણે ખાંચરે એવો માણસ બેઠો હશે જે આજે બીજનો ચંદ્ર હશે અને આવતીકાલે આ બધાના ઉપર બેસનારો થવાનો હશે. પણ એને આજે આપણે નહીં જોઈ શકીએ, આજે એને ઓળખી નહીં શકીએ. કોઈ એકાદ ખૂણામાં બેઠો હશે. લાલ બહાદુર શાસ્ત્રી વારાણસીના સામે રામનગરમાં રહે, કાયસ્થ કુટુંબ, અત્યંત ગરીબ કુટુંબ. રામનગરથી કાશી આવવા માટે નાવ વાળો 1 પૈસો ભાડું લે. આ છોકરો ભણવા આવે, 1 પૈસો ભાડાનો નહીં એટલે પોતાના કપડાં છે ને કાઢીને આમ માથા ઉપર રાખે અને નાવ વાળાને કે તું દયાની ખાતર મને નાવ પકડવા દે. એટલે પેલો એને નાવ પકડવા દે, અંદર ના બેસવા દે, પણ એ નાવ પકડવા દે. આ ઠીંગણો છોકરો નાવ પકડીને 7 કિલોમીટર દૂરથી નાવની સાથે સાથે ખેંચાતો આવે અને ભણે. ત્યારે એ બીજનો ચંદ્ર હતો. કોઈને ખબર નથી કે આ એક દિવસે પૂનમનો ચંદ્ર થવાનો છે. અને જો ખબર પડી ગઈ હોત ને તો ત્યારથી જ લોકો એના સગા થવા માંડ્યા હોત કે હું તારો કાકો થઉં હો, હું તારો મામો થઉં હો. ત્યારથી જ લોકો એના સગા થવા માંડ્યા હોત. બીજના ચંદ્રના દર્શન બધી પ્રજા નથી કરી શકતી હોતી. જેને ભવિષ્ય દેખાતું હોય છે એ જ બીજના ચંદ્રને જોઈ શકતા હોય છે. નાનજી કાળીદાસે બહુ તકલીફ ભોગવી, બહુ તકલીફ વેઠી, પણ આ માણસ હિંમત ના હાર્યો. માણસના અંદરથી જે પૌલાદનું ઘડતર છે ને, સ્ટીલનું ઘડતર, એ સુખોમાં નથી થતું હોતું, એ દુઃખોમાં થતું હોય છે, એ વિપત્તિઓમાં થતું હોય છે, આપત્તિઓમાં થતું હોય છે. અને આ માણસ ધીરે ધીરે પોલાદનો થતો ગયો. એક ટાઈમ આવ્યો કે આખા પૂર્વ આફ્રિકાની અંદર બેતાજ બાદશાહ, શુગર ફેક્ટરીઓ એના હાથમાં, સિમેન્ટ ફેક્ટરીઓ એના હાથમાં, ફલાણું એના હાથમાં, ફલાણું એના હાથમાં. જોત જોતામાં એ બેતાજ બાદશાહ થઈ. આને તમે શું કહેશો? આ પૂર્વાશ્રિત નથી, આ સ્વાશ્રિત છે. એને લઈ જાઓ પ્લીઝ, મને હેરાન કરશે. ઉઠ. એ પૂર્વાશ્રિત નથી, એ સ્વાશ્રિત છે. સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે ભડવીર, છે ને, ભડવીર. એનું નામ ભડવીર છે. જે કોઈના ટેકા વિના યુદ્ધને જીતી શકતો હોય એ ભડવીર કહેવાય. કોઈના સાથથી યુદ્ધ જીતે એ વીર કહેવાય. તમે ટેકો આપો, તમે ટેકો આપો, બધાની સાથે મળીને પછી યુદ્ધ જીતીએ તો એ વીર કહેવાય. પણ અભિમન્યુની માફક એકલો જે ચક્રાવાઓને પાર કરે ને જીતે એ ભડવીર કહેવાય. અને યુદ્ધ એટલે માત્ર તલવારનું યુદ્ધ નહીં. આર્થિક યુદ્ધ હોય, શૈક્ષણિક યુદ્ધ હોય, સામાજિક યુદ્ધ હોય, ધાર્મિક યુદ્ધ હોય, જીવન તો યુદ્ધ જ છે. યુદ્ધ કરે એ મહાન બને, યુદ્ધથી ભાગે એ કદી મહાન ન બને. જે કોઈને કોઈ પ્રકારનું યુદ્ધ કરી શકે છે એ જ મહાન બનતો હોય છે. એટલે બીજું જીવન જે છે ને એને હું સ્વપોષિત અથવા સ્વાશ્રિત જીવન કહું છું. એને કોઈ પૂર્વના પુરુષોનો કોઈ આધાર નથી મળ્યો હતો, એ પોતાની મેળે ઉગતો હોય છે. એક ત્રીજું જીવન છે, અને આ ત્રીજા જીવનનું નામ છે નિરાશ્રિત જીવન. પાકિસ્તાન થયું, લાખો લોકો આવ્યા, આપણે એમનું નામ નિરાશ્રિત પાડ્યું. મારો એમાં વાંધો છે. એ નિરાશ્રિત નતા, એ પુરુષાર્થી હતા. સિંધીઓ આવ્યા, પંજાબીઓ આવ્યા, ભાગ્યે જ કોઈના આગળ ભીખ માગી હોય એમણે. ફૂટપાથ ઉપર બેઠા, બિસ્કિટ વેચી, પીપરમેન્ટ વેચી, દીવાસળી વેચી. અને સરકારની કોઈ લોન નહીં, સરકારની કોઈ અનામત નહીં, સરકારનો કોઈ ખાસ ટેકો નહીં. જોત જોતામાં 6 મહિનામાં, 12 મહિનામાં પોતાના પગ ઉપર ઉભા થઈ ગયા. આજે તો એ સિંધીઓએ તમારા મોહલ્લામાં તમારા કરતા સારા મકાન બાંધ્યા છે. તમારી દુકાનોમાં, બજારોમાં તમારા વેપાર કરતા એ સારો વેપાર કરે છે. એ પાકિસ્તાનને ભૂલી ચૂક્યા. થોડું દુઃખ પડ્યું
પણ એ પોતે પોતાની મેળે ઉભા થયા. કેમ? સ્વાશ્રયી હતા. નિરાશ્રિત જોવા હોય તો બંગાળમાં જાઓ, કલકત્તામાં જાઓ, બંગાળમાં જાઓ. પૂર્વ બંગાળમાંથી નિરાશ્રિતો આવ્યા, સરકારે છાવણી બનાવી. આજે 40-42 વર્ષ પછી પણ એ છાવણીમાં પડ્યા છે. તમારે કોઈ સરઘસ કાઢવું હોય, કોઈ નારા લગાવવા હોય, કોઈ આંદોલન કરવું હોય અને તૈયાર માણસો જોઈતા હોય તો ગમે તે પાર્ટીના ગમે તે નારા માટે તૈયાર માણસો મળે. અમારે કાશીમાં એવું છે. કાશીમાં એક મહિમા છે કે ત્યાં મળદું બાળો તો એની મોક્ષ ગતિ જાય. તો 50-50 માઇલથી લોકો મળદા બાળવા માટે આવે છે. હવે મળદા બાળવા માટે તો આવે, પણ ડાઘુઓ ક્યાંથી લાવવા? કાશીમાં તૈયાર ડાઘુઓ મળે છે. 15, 20, 25, 30 જેટલા જોઈએ એટલા. અને રીધમની સાથે રામ નામ સત્ય હૈ. કારણ કે પેલા નવા માણસો એટલું સરસ ના બોલી શકે, પણ આ તો રોજ ધંધો સવારથી સાંજ સુધી એમનો એક મુકરદમ છે અને સવારથી સાંજ સુધી આ જ કામ છે. એક મળદું બાળી ના આવે એટલે ત્યાં સુધી પેલો કઈક હવે આપણે બીજું આવ્યું છે. અને એ તો ઉનાળાને સિઝન માને છે. જયારે બહુ મળદા આવવાના હોય ને ત્યારે એ કે અમારે અત્યારે સારી સિઝન છે, ત્યારે નવરાશ, એમના ભાવ ચડી જાય, માણસ દીઠના ભાવ ચડી જાય. જેમ કાશીમાં ડાઘુઓ તૈયાર મળે છે એમ દિલ્હીમાં, કલકત્તામાં, કદાચ મુંબઈમાં પણ તમારે કોઈ પણ પાર્ટીનું ગમે તે પ્રકારનું સરઘસ કાઢવું હોય, ગમે તેવા નારા લગાવવા હોય, માણસો તૈયાર મળી જાય છે. એમનો ચાર્જ ચૂકવી દો એટલે બધું તૈયાર મળી જતું હોય છે. એટલે સિંધથી જે માણસો આવ્યા ને એને હું નિરાશ્રિત નથી કહેતો. એ તો સ્વાશ્રિત હતા, પુરુષાર્થી હતા, જોત જોતામાં પોતાના પગ ઉપર ઉભા થઈ ગયા. પણ તે છતાં માનવ સમાજમાં ઘણા માણસો નિરાશ્રિત હોય છે. ઉપર આકાશ અને નીચે ધરતી, એમનું કોઈ નથી હોતું. તમે કદી કોઈ નિરાશ્રિત માણસની મુલાકાત લીધી છે? મારી તમને ભલામણ છે. ટોલ્સ્ટોયનું એક પુસ્તક છે, ત્યારે કરીશું શું. એક જાગીરદારનો દીકરો જાગીરદારી પડતી મૂકીને શહેરના એવા ભાગોમાં રખડે છે જે ભાગમાં જવા માટે કોઈ ભદ્ર પુરુષ તૈયાર નથી. જે ભાગમાં જનાર માણસ ઉપર કલંક લાગે છે, કારણ કે ત્યાં કલંકિત માણસો રહે છે, ત્યાં ઉતરેલા માણસો રહે છે, ખરાબ માણસો રહે છે, હલકી ચાલના માણસો રહે છે, ભૂંડા માણસો રહે છે. અને આ માણસ સતત એ માણસોના અંદર ફરે છે. અને ફર્યા પછી એણે આ પુસ્તક લખ્યું છે, ત્યારે કરીશું શું. અને કહે છે કે મેં આ પ્રશ્નને જેટલો સમજ્યો તો એના કરતા તો આ ઘણો ભારે છે. આ નરકાગારની અંદર વેશ્યાઓ છે, આ નરકાગારની અંદર બેકારો છે, આ નરકાગારની અંદર ગુંડાઓ છે, આ નરકાગારની અંદર બધી પ્રકારના માણસો છે. જેમને 2 ટાઈમ રોટલો નથી મળતો, જેમને રહેવાનું મકાન નથી મળતું, અને જે કંઈ મળે છે એના બદલામાં એમને ઘણું ચૂકવવું પડતું હોય છે. અને હવે કેરીના છોતરાની માફક ચૂસાઈ ગયેલા છે, એકે એકને રોગ વળગેલા છે, એકે એકના ડાચા બેસી ગયા છે, એકે એકની આંખો ઊંડી ઉતરી ગઈ છે. એ ચહેરા ઉપર મેકઅપના થપેડા ઉપર થપેડા કરે છે અને માંડ જીવન જીવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. ધાર્મિક પુરુષો આ તરફ ઝાંકતા નથી. મારી તમને ભલામણ છે, જો તમારે સેવા કરવાની ઈચ્છા હોય તો નિરાશ્રિત માણસોને જોજો. કોઈ વિધવા, કોઈ અનાથ બાળક, કોઈ ત્યક્તા. આજે તો ઘણી સારી સ્થિતિ છે, ઘણી. અને એમાં એક બીજી વાત હું તમને કહું છું, જે પ્રત્યક્ષ નિરાશ્રિત છે ને એ બહુ દુઃખી નથી હોતો, પણ જે ઢાંકેલો નિરાશ્રિત છે એ બહુ દુઃખી હોય છે. ઢાંકેલો નિરાશ્રિત અર્થ તમે સમજ્યા? એક એનો પતિ છે પણ નિરાશ્રિત છે, બાપ છે પણ નિરાશ્રિત છે, માં છે પણ નિરાશ્રિત છે, બંગલામાં રહે છે, ઘરમાં રહે છે પણ નિરાશ્રિત છે. કારણ કે પતિ હોવા છતાં પણ પતિનો એને આશરો નથી. લોકો નથી જાણતા, પણ એ પોતે જાણે છે. પતિ હોવા છતાં પણ એ વિધવા સારી, એ તો લોકોને કહે કે હું વિધવા છું, પણ આ સધવા હોવા છતાં વિધવાથી ભૂંડી છે. સધવા હોવા છતાં એને સધવાના કોઈ સુખ મળતા નથી, અને વિધવા થઈને એ લોકો આગળ ઉભી રહી શકતી નથી.
આ એક ત્રીજો વર્ગ છે જેને નિરાશ્રિત વર્ગ કહેવામાં આવે છે. ધર્મનું જમા પાસું છે ને એ તમે આ રીતે ના જોઈ શકો કે એને મંદિરો કેટલા બાંધ્યા છે, મંદિરોમાં કેટલા આરસપાન લગાવ્યા છે, એમાં કેટલા ગજની ધજા 56 ગજની લગાવેલી છે, એમાં 56 ભોગ થાય છે. એ રીતે તમે કદી ધર્મને નહીં સમજી શકો. ધર્મને તમે એ રીતે સમજી શકશો કે નિરાશ્રિતોને કેટલો આશ્રય આપે છે. તમારા મંદિરો, તમારા આશ્રમો, તમારી સંસ્થાઓ, તમારા ધર્માદામાં આવેલા લાખો કરોડો રૂપિયા તમારા જ નિરાશ્રિતોનો કેટલો આશ્રય આપે છે. એના દ્વારા તમે ધર્મનું મૂલ્યાંકન કરી શકો. હું એક જગ્યાએ રામાયણ ઉપર પ્રવચનો કરતો, રાત્રે પ્રવચનો થાય, એક પાદરી રોજ સાંભળવા આવે અને સામે બેસે. મને કોઈએ કહ્યું કે એક પાદરી રોજ સાંભળવા આવે છે. પછી એટલું જ નહીં, પછી ઉભા થઈને નમસ્કાર કરે. મેં એમને બોલાવ્યા. મેં કહ્યું તમારે મારી સાથે બેસવું. તમે પાદરી છો, તમને રિસ્પેક્ટ આપવો એ મારું કર્તવ્ય છે. તમે મારી સાથે બેસજો કાલથી. મને કે ના, હું તો સાંભળવા આવું છું, અને સાંભળવાની મજા તો શ્રોતા થઈને સામે બેસીએ તો જ આવે. એ મારી સાથે ના બેઠા. પછી મેં એમને પૂછ્યું તમે શું કામ કરો છો? મને કે આ બાજુના ગામમાં ચર્ચ છે. ચર્ચમાં શું કામ કરો છો? અને મારા ચર્ચમાં 120 છોકરા છે, 120 છોકરીઓ છે, 240 છોકરા છે. એ કોના છે? ક્યાંથી લાવેલા છે? રોડ ઉપરથી, કોઈના ત્યજી દીધેલા, કોઈના અડધૂત કરેલા, કોઈના વારસ વિનાના, એવા ગમે ત્યાંથી અમે લઈ આવીએ છીએ. પછી શું કરો છો? મને કે હું એને નવડાવું છું, એના વાળ ઓળું છું, એને પાથી પાડું છું. અને મેં 3 વિધવાઓ રાખી છે જે એમને બનાવીને રસોઈ કરીને જમાડે છે. પછી આ છોકરાઓને અમે સ્કૂલે મોકલીએ છીએ, એને ભણાવીએ છીએ, કોલેજ કરાવીએ છીએ, પછી એને પરણાવીએ છીએ, એને ધંધે વળગાડીએ છીએ. બસ આટલું કરીએ છીએ. મને મારી જાત ઉપર ઘૃણા છૂટી. મેં એમને પૂછ્યું એ તો તમે કરો છો, પણ આ બધાના માટે આવક ક્યાંથી થાય છે? મને કે હું બજારમાં ફરું છું. હિન્દુ વેપારીઓ ગંજ બજાર છે, એ ગંજ બજારમાં ફરું છું, બધાને ખબર છે. એટલે વેપારીઓ બહુ સારા માણસ છે, કોઈ માણ બે માણ અનાજ આપે છે. એ અનાજના દ્વારા આ બધું સંચાલન થાય છે. અને મને નવાઈ લાગે, છોકરા હિન્દુઓના, અનાજ હિન્દુઓનું, એને ઉછેરીને મોટા કરે છે ક્રિશ્ચન, એને જીવન આપે છે ક્રિશ્ચન, એને નવડાવે છે ક્રિશ્ચન પાદરી, એની પાથી પાડે છે ક્રિશ્ચન પાદરી, એ છોકરાઓને વાલ આપે છે, અને પછી કોલેજ પાસ કરીને જીવન આપે છે. આપણા મંદિરોને આ કેમ નથી સૂચતું? આપણા આશ્રમોને કેમ નથી સૂચતું? મેં એકવાર મારા આશ્રમમાં એક વાઘરીને રાખ્યો, આવડા નાના છોકરાને રાખ્યો. જેટલા આવે એટલા બધા મને એક જ વાત કે આને ના રખાય. મેં કહ્યું કેમ ના રખાય? પણ કે એ ના રખાય, એ ચોરી જ કરશે, કે મોટો થશે એટલે તમારા આશ્રમમાં ચોરી જ કરશે. એ વાઘરીનો છોકરો ક્રિશ્ચન થઈ જાય કે મુસ્લિમ થઈ જાય કે બીજા ધર્મમાં ચાલી જાય તો અમને કોઈને ચિંતા નથી, કોઈને પડી નથી. કેમ? કારણ કે ધર્મ છે ને એ વ્રતોમાં છે, ઉપવાસોમાં છે, 56 ભોગમાં છે, યાત્રામાં છે, એમાં છે. પણ જે નિરાશ્રિત છે એના આંસુ લૂછવામાં નથી. એટલે વિવેકાનંદને એક જગ્યાએ લખવું પડ્યું, જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકતો હોય એ ધર્મની મારે કોઈ જરૂર નથી. તમારે ત્યાં નિરાશ્રિત લોકોનું કેટલું પ્રમાણ છે મારે એની એ ચર્ચા નથી કરવી. હવે તો સરકાર પણ એમાં રસ લે છે, આપણી સંસ્થાઓ પણ રસ લેતી થઈ છે. પહેલા કરતા પરિવર્તન આવ્યું છે, નથી આવ્યું એમ પણ. હવે આપણા મંદિરો, આપણા આશ્રમો એ તરફ ધીરે ધીરે વળ્યા છે. ગતિ ધીમી છે પણ વળ્યા છે. મારે જે ચર્ચા કરવાની છે ને એ ચોથી ચર્ચા કરવાની છે. માનવ સમાજમાં એક વર્ગ એવો છે જેને શાપિત વર્ગ કહેવાય છે. શાપિત એટલે શું? તમે કોઈ પાપ ના કર્યો હોય, તમે કોઈ ભૂલ ના કરી હોય, પણ સમાજમાં તમારું સ્થાન હંમેશા અડધું જ થતું.
કોઈએ પાપ કર્યા હોય ને અડધૂત થતો હોય તો સમજી શકાય. જનકની સભામાં અષ્ટાવક્ર જયારે આવે ત્યારે બધા મોટા મોટા પંડિતો, મોટા મોટા વિદ્વાનો એના સામે આ મશ્કરી ભરી નજરે હસ્યા કરે. આ મોટા આયા, આ મોટા આયા. અને જનક છે ને એ અષ્ટાવક્રની પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કરે. પેલા મનમાં ચર્ચા કરે કે આને કોઈ ગુરુ ના મળ્યા, આવા 8 અંગ વાંકા, આવા માણસને ગુરુ બનાવ્યા, આટલા બધામાં કોઈ વિદ્વાન ના મળ્યો. તમે જયારે વેવાઈ બનાવવા નીકળો છો ત્યારે જે કઈ જુઓ છો એવું જ લગભગ લોકો ગુરુ બનાવવા નીકળે ત્યારે જોતા હોય છે. કારણ કે એને અધ્યાત્મને કઈ લેવા દેવા નથી. આશ્રમ કેટલો મોટો છે, હાથી છે, નગારા વાગે છે, ફલાણું છે, કેટલા મંત્રીઓ આવે છે, કેટલું ફલાણું થાય છે, આ બધું જોયું એટલે કે હા ના, ગુરુ કરવા જેવા છે. તમે અષ્ટાવક્રને નહીં ઓળખી શકો. તમે ઢોંગીઓના પાખંડમાં આવી જવાના, તમે પ્રદર્શનમાં ફસાઈ જવાના. પણ જનક જેવો કોઈ દુર્લભ માણસ હોય છે જે રત્નને ઓળખતો હોય છે. અને કસોટી થઈ, આગ લાગી, બધા ભાગ્યા. જનક બેસી રહ્યો, અષ્ટાવક્ર બેસી રહ્યો. જનકને પૂછ્યું, આ બધા ભાગ્યા, તું કેમ નથી ભાગતો? એમની કોઈનું કઈ બળે છે, કોઈ પુસ્તક બળે છે, કઈ બળે છે, તું કેમ નથી ભાગતો? ત્યારે જનકે કહ્યું, મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન. મારું કશું નથી બળતું. થોડી વારમાં બધા પાછા આવ્યા. આગની વાત ખોટી હતી, પાછા આવ્યા. અને ત્યારે અષ્ટાવક્રે કથા શરૂ કરતા જે સંબોધન કર્યું એ યાદ રાખવા જેવું છે. એમણે બધા વિદ્વાનોની સામે જોઈને કહ્યું, રે રે ચર્મકારા, હે ચમારો, ચર્મકારા, તમે છો તો બ્રાહ્મણો, પણ આજ સુધી તમે મારું ચામડું જ જોયા કર્યું. મારા 8 અંગ વાંકા જ તમે જોયા કર્યા. બ્રહ્મવેત્તા તત્વદર્શી ચામડું ના જુએ, તત્વદર્શી અંતરને જુએ. અને તમે મારા અંતરને ના જોઈ શક્યા એટલે તમે ચર્મકારા. અનાદિકાળ એક શાપિત વર્ગ છે. અષ્ટાવક્રે કયા પાપ કર્યા, પણ એના 8 અંગ વાંકા. 8 અંગ વાંકા હતા, પણ બુદ્ધિ વાંકી નથી. મન વાંકું નતું, પણ બુદ્ધિને કોણ જુએ? આઈન્સ્ટાઈનની કદર તો કોઈ આઈન્સ્ટાઈન કરી શકે. ન્યૂટન છે ને કે આર્કિમિડીસ છે ને, એ શાકભાજીની દુકાનમાં જઈને બેસે ને તો એની કિંમત ના થાય. ન્યૂટનને તો કોઈ ન્યૂટન જ ઓળખી શકે. શેક્સપિયરને કોઈ શેક્સપિયર જ ઓળખી શકે. અને તાનસેનને કોઈ તાનસેન જ સમજી શકે. બાકી બીજા પાસે જાઓ કે માથું પડે છે તો મારું માથું ચડી ગયું. એટલે એક શાપિત વર્ગ છે. આ શાપિત વર્ગને હું 3 ભાગમાં વિભાજિત કરું છું. કુદરતથી શાપિત, ધર્મથી શાપિત, સમાજથી શાપિત. કુદરતથી શાપિત એટલે શું? માનો કે તમને કોઢ નીકળ્યો, ધોળા ડાઘ નીકળ્યા. ઘણાને નીકળતા હોય છે, એમાં ખાસ કરીને સ્ત્રીઓને નીકળતા હોય છે વધારે પ્રમાણમાં. હોઠ ધોળા થઈ ગયા, અહીં ધોળું થયું, અહીં ધોળું થયું, ધોળું થયું. હવે એક રૂપાળી કન્યા જેટલી સરળતાથી લગ્ન કરી શકશે, એક રૂપાળી કન્યા જેટલી સરળતાથી સારો વર મેળવી શકશે, આને કોણ, આનો વર થવા કોણ તૈયાર થશે? આને પરણવા કોણ તૈયાર થશે? કેમ? એની બુદ્ધિ કાચી છે? એનામાં લાગણીઓ ઓછી છે? ના. ત્યારે એનામાં ખૂટે છે શું? એ શાપિત છે. તરત જ કહેશે કોઢ છે, કોઢ છે, કોઢ છે, તરત જ ના પાડી દેશે. હવે એને જે દુઃખી જીવન જીવવું પડે છે એ શાપિત હોવાના કારણે દુઃખી થવું પડે છે. એક માણસ છે, પગે લંગડો છે, હાથે લંગડો છે, આંખે આંધળો છે, બીજી જીભ તરતર તરતર બોલે છે. એ શું કરે? એને કઈ એવું થવાની ઈચ્છા હતી, પણ જન્મતાની સાથે એને આ બધું મળ્યું. હવે એને આખી જિંદગી વિતાવવાની છે. તમે કદી કલ્પના કરી શકી કે આંધળો માણસ કેવી રીતે જીવી શકતો હોય છે? 1-2 કલાક તમે આંખો બંધ કરીને ચાલી જુઓ જરા. 2 કલાક આંખો બંધ કરીને જોઈ જુઓ. જેને આખી જિંદગી અંધાપામાં કાઢવાની હોય છે
તમે કદી એની કલ્પના કરી? એકવાર મને એવા પ્રજ્ઞાચક્ષુ, અમે સંસ્કૃતમાં એને આંધળો કહેવાની જગ્યાએ પ્રજ્ઞાચક્ષુ કહીએ, માનવાચી શબ્દ છે, એ સભામાં લઈ ગયા, બધા જ બેઠેલા. અને જયારે મેં એમ કહ્યું કે ભલે એમની આંખો ન હોય પણ એમને લાગણીઓ છે, લગ્ન કરવાની, પરણવાની એમને પણ ઈચ્છા થતી હશે. એ લોકોએ કઈ તાલીઓ વગાડી, કઈ તાલીઓ વગાડી, કઈ તાલીઓ વગાડી, અને હું સમજી ગયો કે એમની વાત હું બોલી રહ્યો. મેં મારી જિંદગીમાં 2 આંધળા માણસોના લગ્ન કરાયા. જોકે મને એમ લાગે છે કે મારાથી એ ભૂલ થઈ. ભૂલ એટલા માટે થઈ કે 2 આંધળા કરતા એક આંધળું હોય ને એક દેખતું હોય તો એ વધારે એકબીજાને ઉપયોગી થઈ શકે. પણ હવે તો પાછું એ મેળવવું ક્યાંથી પાછું? એટલે બંને, કન્યા પણ પ્રજ્ઞાચક્ષુ હતી, ભાઈ પણ પ્રજ્ઞાચક્ષુ હતા, અને બંનેના લગ્ન કરાયા. જોકે અત્યારે એ ભાઈ સારી રીતે છે, ફ્લેટ છે, નોકરી કરે છે, સારું છે. પણ આ તો આપણને, સમાજને થોડા ટાઈમથી આ ભાન થવા માંડ્યું છે. બાકી તો કઈ નહીં, એની કઈ કિંમત નહીં. કોઈ ખૂણા ઉપર ઉભો ભીખ માગે, કઈ ખાઈ લે, બાકી કદી પણ એની શું આવશ્યકતા છે, એને માનવીય પ્રશ્નો શું સતાવે છે, આપણે કદી એના અંદરમાં ઉતરીને એના હૃદયને સમજવાનો પ્રયત્ન નથી. કોઈ એને આંધળો કહીને બોલાવે ત્યારે એને કેવું લાગે છે. મને યાદ છે, હું જયારે સાધુ થઈને પહેલા દિવસે નીકળ્યો, હમણાં તમારા ફૂલછાપમાં મારું આવે છે, રોજ વાંચતા હશો કદાચ, બુધવારમાં મારું પુસ્તક છે, મારા અનુભવો. પહેલા દિવસે જયારે નીકળ્યો તો એક ગામમાંથી પસાર થયો તો છોકરામાં કોઈ બાવો આવ્યો, અને મને એટલું દુઃખ થયું. હું બાવો છું? મને એટલું દુઃખ થયું. છોકરા તો બીજા ભેગા થઈને કહે બાવો આવ્યો. તો મેં કોઈ બાવો જ છે ને, ત્યારે શું છે? હવે બાવો થવું છે ને, તને કોઈ બાવો કહે તો દુઃખ લાગે છે. હવે નથી લાગતું. એક આંધળા માણસને, એક લંગડા માણસને, એક બોબડા માણસને જયારે તમે એને આંધળો કે એવું તેવું કંઈ કહો છો, ત્યારે કદી કલ્પના કરી કે એને શું, એની અસર શું થાય છે, એનું રિએક્શન એના ઉપર શું આવે છે? આ કુદરત શાપિત છે. કુદરત શાપિત એટલે ઈશ્વર શાપિત નહીં. હું એ માનતો નથી કે આ પૂર્વના કર્મોના કારણે આવું થાય છે, એ વાત બરાબર નથી. પૂર્વના કર્મના કારણે આ બધું થાય છે. એ બધાના કારણે તો આપણે કદી ઉપાયો કર્યા જ નહીં. ત્રિગુણી રસી ના લીધી ને તમને લખવા લાગી. આજે ત્રિગુણી રસી લોકો લે છે ને ઘણા લોકો બચી જાય છે. બચે છે કે નથી? આ વૈજ્ઞાનિક એપ્રોચ છે. શીતળા માતાના ત્યાં દોડવું એ કાલ્પનિક એપ્રોચ છે, એ વૈજ્ઞાનિક એપ્રોચ નથી. ભારતની પ્રજાને શી જરૂર છે? ધાર્મિકતાની જરૂર છે, અંધશ્રદ્ધાની જરૂર નથી. પણ ધાર્મિકતા અને અંધશ્રદ્ધા બેને એક ના કરી. ધાર્મિકતા અલગ વસ્તુ છે. તમે સાચા ધાર્મિક બનો, પણ એનો અર્થ નથી કે હું તમને અંધશ્રદ્ધાળુ બનાવું. મારા એક સજ્જન છે, ભાગવત સપ્તાહ કરે છે. મને કે જુઓ, હું બિલકુલ ચમત્કારોમાં માનતો નથી, પણ ભાગવત કરવા બેસું ત્યારે ચમત્કારોની જ કથા કરું છું. મેં કહું કેમ એમ? મેં કે તમને સમજણ ના પડે એમ. તમારા જેવું બોલીએ કોઈ રોટલાય ના ખવડાવે, કોઈ રોટલા ખાવાય ના બોલાવે. તમે ચમત્કારની કથા શું કરો છો? મને કહે ફલાણા મહારાજે આશીર્વાદ આપ્યા, તેની દુકાન ચાલવા લાગી. ફલાણા મહારાજના આશીર્વાદથી એનું પારણું બંધાયું. એવા બધા આશીર્વાદને, એવી ચમત્કારની જ વાતો કરીએ. તો મેં કહું ખરેખર પેલા આશીર્વાદથી એની દુકાન ચાલવા માંડી હતી, એ વાત સાચી? મને કે એની ચાલી હોય કે ના ચાલી હોય, આપણી દુકાન તો ચાલવાની. આપણે જયારે સપ્તાહ કરીને ઉભા થઈશું ને, એટલે જે સાંભળનારા છે ને તરત જ પગમાં પડશે, બાપુ મારી દુકાને નથી ચાલતી, બાપુ મારે ઘરે ખોળો ભરાવાની જરૂર છે. એટલે આપણી તો દુકાન ચાલશે. આ ધાર્મિકતા નથી, આ અંધશ્રદ્ધા છે. આના દ્વારા એક દુર્બળ સમાજ ઉભો થતો હોય છે. ધાર્મિક સમાજ નહીં, પણ એક દુર્બળ સમાજ ઉભો થતો હોય છે, જે હંમેશા ધર્મના દ્વારા ભટક્યા કરતો હોય છે. એને આત્મવિશ્વાસ નથી, એને ઈશ્વર વિશ્વાસ નથી, પોતાના ઈષ્ટદેવ ઉપર નિષ્ઠા નથી. તમે અહીં નમસ્કાર કરવાનું તો અહીં પગે લાગે, નહીં કહો તો અહીં લાગે, નહીં કહો તો અહીં લાગે. આ કંઠી બાંધો તો આ બાંધે, ને એ કાઢીને બીજી બાંધવી હોય તો બીજી બાંધે. એનું તો કોઈ ઈમાન જ નથી. એ તો ઈમાન વિનાના ભટકનારી પ્રજા છે. એટલે ભારતમાં સાચી ધાર્મિકતા બહુ ઓછી છે. તો પેલા જે અષ્ટાવક્ર છે, આ પહેલી વાત છે, પૂર્વજન્મના કારણે નથી. એના કારણ તો ડોક્ટરો બતાવી શકે. એ તો ફિઝિકલ લાઈનનો વિષય છે. પણ હું એટલું સમજુ છું કે આ ત્રિગુણી રસી આવી
એને ઘણા લોકોના જીવન બચાવી લીધા. આ શીતળાની રસી આવી એને ઘણાના ચહેરા બચાવી લીધા. મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, 3-4 ભાઈઓ આવ્યા. મને કે મહારાજ, સિમેન્ટ આવી ગઈ છે, રેતી આવી ગઈ છે, ઈંટો આવી ગઈ છે, લોખંડ આવી ગયું છે, તમારા હાથે મંદિરની ખાતવિધિ કરાવી છે. મંદિર થાય તો મને ગમે. હું ઈચ્છું કે ગામમાં એક સરસ મંદિર હોય, કારણ માથું નમાવાની એક જગ્યા છે. નહીં તો આ માથું અહંકારથી રોગિષ્ટ થઈ જાય. સરસ મજાનું મંદિર હોય, માણસ સવાર સાંજ જાય, નમસ્કાર કરે, બાળકને સંસ્કાર આપે, મને એ ગમે. એક બહુ સારું. શાનું મંદિર બાંધવું છે? કે શીતળા માતાનું. શીતળા માતા ઉપર તો 1000 રૂપિયાનું ઇનામ છે. દિવાલો ઉપર લખ્યું છે કે જે શીતળાનો કેસ લાવે એને 1000 રૂપિયાનું ઇનામ. શીતળા માતા ઉપર તો 1000 રૂપિયાનું ઇનામ છે. જાઓ નહીં આવો. હું તમારી અંધશ્રદ્ધામાં ભાગીદાર થવા નથી માંગતો. અને કે ત્યારે મેં જો એક શરત છે, હું આવું, એ સિમેન્ટ, એ રેતી, એ લોખંડ, એ ઈંટો, એમાંથી જો બાળ મંદિર બનાવતા હોય તો હું આવું. અને કે આ તો ગામનું કામ, મારું કામ નહીં, ગામનું કામ. તો તમે પ્રયત્ન કરો. એ સરપંચ ને 2-3 માણસો ગયા, ગામવાળોને કહ્યું મહારાજ ના પાડે છે, શીતળા મંદિરમાં નહીં, એમ કે બાળ મંદિર કરો તો આવો. એક બીજી વાત યાદ રાખજો, સત્યનો એક રણકો હોય છે, ભલે કડવું હોય, ભલે કડવું હોય, એકવાર તમારા હૃદયને હચમચાવી મૂકે, પણ અંતે એ હૃદયમાં સ્થાન મેળવવાનું જ. અને ખુશામત છે ને ગમે એટલી મીઠી હોય, પણ જે ખુશામત છે ને એક દિવસ તમારા હૃદયમાં ઝેર થવાની જ. એક દિવસ તમને ભાન થવાનું જ છે કે આ તો ખોટી ખુશામત કરે છે. અને જેટલું વહેલું ભાન થશે એટલું તમારું કલ્યાણ થશે. ગામ લોકો સમજી ગયા, માની ગયા કે વાત તો સાચી છે. ફરી આવ્યા, મને કે મહારાજ બધું ગામ તૈયાર થઈ ગયું, આપણે હવે શીતળા મંદિર નથી કરવું, બાળ મંદિર કરવું છે. આજે એમાં 40 છોકરા, આજે અહીં બેઠા હતા ને એવા 40 છોકરા એ બાળ મંદિરમાં બધું ભણે છે. આનું નામ ધર્મ ક્રાંતિ છે. ધર્મનો ઉચ્છેદ નહીં, ધર્મનો નાશ નહીં, શ્રદ્ધાનો નાશ નહીં, પણ એની ક્રાંતિ. તમને અંધશ્રદ્ધામાંથી વાસ્તવિકતાએ લઈ આવો. તમે દરેક બાબતમાં પૂર્વના કર્મ, પૂર્વના કર્મ, પૂર્વના કર્મ. સ્ત્રી વિધવા થઈ તો પૂર્વના કર્મે વિધવા થઈ, અને પુરુષ વિધુર થયો તો પૂર્વના કર્મે. હવે પછી બીજી પરણ છે, પછી પેટર્ન લઈ આવશે, ત્રીજી વાર પણ તો ત્રીજી વાર લઈ આવશે. એને તો જેટલા પૂર્વના કર્મ આવા મળે એટલા વધારે સારા. પ્રત્યેક વાર લાભ જ થયા કરે. આ ખોટી વાત છે, એવું નથી. તમારો એપ્રોચ ધરાતલ ઉપરનો હોવો જોઈએ, વૈજ્ઞાનિક હોવો જોઈએ. ઘણા માણસોને અપંગ થતા બચાવી શકાય છે. અપંગ થયા હોય તો એને ઓછી તકલીફે જીવન જીવતા કરી શકાય છે. આજે તો જયપુરનો એક પગ નીકળ્યો છે, ઘોડીની વ્યવસ્થા, ટ્રાયસિકલની વ્યવસ્થા, બીજી બધી ઘણી વ્યવસ્થાઓ નીકળી છે. મારા અને તમારા પૂર્વજોએ જે દુઃખ ભોગવ્યા છે એ દુઃખ આજે ઘણા ઓછા થઈ શક્યા છે, ઘણા ઓછા કરી શકાય છે. આ સંસ્થા કદાચ સીધી કોઈ કાર્યવાહી ના કરતી હોય, પણ સરકાર દ્વારા મળનારી જે મદદ છે એ અપાવવું એ બહુ મોટું કામ છે. ફરી ફરીને ભાઈ તને આ મળે છે, તારો હક છે, સરકાર આપે છે. અને આ બધાના કારણે આપણે આ શાપિત, એને હું શું કહું છું, કુદરત શાપિત. પણ માત્ર કુદરત શાપિત જ પ્રજા નથી હોતી, એક ધર્મ શાપિત પ્રજા હોય છે. ધર્મ શાપિત પ્રજા એટલે શું? તમારાથી મંદિરમાં નહીં અવાય, તમારાથી આરતી નહીં ઉતરે, તમારાથી યજ્ઞમાં નહીં બેસાય, તમારાથી આ નહીં થઈ શકે. આ ધર્મ શાપિત છે. તમે કોઈ વાર વિચાર કર્યો મુસ્લિમોની મસ્જિદમાં કેટલા લોકોને પ્રવેશ મળે છે, તમારા મંદિરમાં કેટલા લોકોને પ્રવેશ મળે છે? બેયમાં કઈ તમને ભેદ લાગે છે? અને ભેદના પરિણામ તમને દેખાય છે. વસ્તી કેમ વધી? આખી દુનિયામાં આટલા વર્ષોમાં જોત જોતામાં એ કેમ ફેલાઈ ગયા? આવો, મસ્જિદ બધાના માટે ખુલ્લી છે, ચર્ચ બધાના માટે ખુલ્લું છે. જે પહેલો આવે એ પહેલો બેસે, બીજો આવે એ બીજો બેસે, પાછળ આવે એ પાછળ બેસે. આ તો ભગવાનનો દરબાર છે, અહીં કોઈ ભેદભાવ નથી. અને એક નવા પૈસાનો ખર્ચો નથી. 1 લાખ મુસલમાન નમાજ પડતા હોય, કેટલો ખર્ચો કરે છે? અબીલ, ગુલાલ, ચોખા કઈ લઈ જવું પડે છે? તરભાણું, આચમની, કશું નહીં, કોઈ ખર્ચો નહીં. બસ માથા ઉપર એક કપડું મૂકો, શાંતિ, કોઈ ડિસ્ટર્બ નહીં, કોઈ ઘોંઘાટ નહીં. 10-15 મિનિટમાં જે થતી હોય એ વિધિ પૂરી કરો, એકબીજાને ભેટો, બ્રધરહુડ, ભાઈચારો, વિદાય.
તમે આમાંથી કંઈ શીખવા માંગો છો? આપણા મંદિરોની અંદર ક્લાસ છે. એક ફર્સ્ટ ક્લાસ છે ભગવાનના પગ આગળ જનારો વર્ગ, એક સેકન્ડ ક્લાસ જે પેલા કઠેડાથી આ બાજુ ઉભો રહેનારો, એક થર્ડ ક્લાસ જે કઠેડાથી પેલી તરફ ઉભો રહેનારો, અને એક ફોર્થ ક્લાસ જે પણ દૂર દૂર તમે ધજા જોઈ લો, બસ ઘણો થઈ ગયો. અને ભગવાન રાજી રહે. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. ભગવાને વિચાર કરે તે મારો વેપાર શરૂ કરી દીધો, તે મારો ધંધો શરૂ કરી દીધો. ખેંચી ખેંચીને અંદર લઈ જાય, આવો 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 અંદર આવો, અંદર લઈ જાય ખેંચી ખેંચી, અને ધક્કા મારી મારીને બહાર કાઢે. કાશીમાં વરુણ મારા એક ઓળખીતા સાધુઓ બધા રહે, એમના મંદિરમાં ઘણી વાર દર્શન કરવા જાઉં. તે દિવસે અન્નકૂટનો થાળ કરેલો, અને અન્નકૂટના થાળમાં 400-500 પ્રકારની બધી વસ્તુઓ, એટલું સરસ લાગે. ભગવાન આગળ થાળ ધર્યો હોય, કેટલી સરસ ભાવના છે, કેટલી ઊંચી ભાવના છે. પ્રભુ તમે આરૂપ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, અને પછી ગરીબોને વહેંચી દો. મને હાથ પકડીને અંદર લઈ ગયા. મને કે ના 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 ના, આવવું પડશે આવવું પડશે. હું તો ગયો. પછી બહુ મોહનથાળ છે ને, એક થાળમાં ધરેલો આટલો ઊંચો, પણ એ પડી ના જાય એટલે ભગવાન તરફ ટેકા માટે ઈંટો મૂકેલી. લોકો જુએ એ તરફ તો મોહનથાળ દેખાય, અને પાછળ જે ભગવાન ને એના તરફ પેલી દિવાલ પડી ના જાય એટલે ઈંટોનો ટેકો મૂકેલો. એટલે મેં પછી પૂછ્યું, મેં કહ્યું આ નાના ચકટા છે એ તો હું સમજ્યો, પણ આ મોટા મોટા ચકટા છે એ કઈ મીઠાઈ છે? મને કે શું તમે મશ્કરી કરો છો? એ તો પડી ના જાય ને એટલા માટે ટેકો મૂક્યો. મેં કહ્યું ના, ખોટી વાત છે. ખરો થાળ ભગવાનના માટે એ જ છે. આ ખરો થાળ તો ભગવાનના માટે એ જ છે. અને આ જે તમારો બધો 300-400 પ્રકારનો જે થાળ છે ને, એના તો 11ના, 21ના, 51ના, 101ના પડીકા બંધાવાના છે. કોઈ ગરીબના મોઢામાં એક ટુકડો જવાનો નથી. અને ત્યારે તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. ભગવાન તમારો નહીં થાય. ભગવાન શબરીનો થશે જેને હેઠા બોર ખાધા. ભગવાન વિદુરાણીનો થશે જેને છોતરું ખાધું. ભગવાન કર્માબાઈનો થશે જેને ખીચડો ખાધો. પણ આ દુર્યોધન કો મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાઈ, એટલે એક શાપિત પ્રજા છે, અને એનું નામ છે ધાર્મિક શાપિત પ્રજા. મારે આશ્રમમાં એક આવડું છોકરું આવ્યું, એટલું ચપળ, એટલું સરસ. મને કે મારે મા બાપ નથી, મારું કોઈ નથી, મને અહીં રાખો. મેં કહું રે, ચાલ રાખી. પછી બન્યું એવું કે 3-4-6 મહિના 5 મહિના થયા હશે, અને એક દિવસ એનો બાપ આવી ગયો. એને કહ્યું કે આ મારું છોકરું તમારે ત્યાં છે. અરે મેં કહ્યું એ તો કહેતો કે મારે મા બાપ નથી. અમે તો એને મા બાપ વિનાનું સમજીને રાખેલું. તું તો બાપ નીકળ. અને એની માં છે પણ સાવકી માં છે. એની માં મરી ગઈ છે, અને સાવકી માં છે એટલે ઘરમાં રહેતું નથી. સાવકી માના હાથની રસોઈ જમતું નથી. એને જમાડવા માટે હું રસોઈ કરી આપું તો જ જમે, એટલે ઘરમાંથી નાસી જાય છે. અને તમારે ત્યાં આવીને રહ્યું, મને બહુ આનંદ થયો. બાપજી, હવે એ છોકરું તમારું જેમ કરીને તમે એને રાખો. તો મેં એને બોલાવ્યું, અલ્યા તું જુઠ્ઠું બોલતો હતો, તારે કોઈ મા બાપ નથી, ના તારો બાપ તો આવ્યો. મેં એના બાપને પૂછ્યું કે આ છોકરાએ મને કહેલું કે હું રાવળ કોમનો છું. મેં કહું રાવળ, ભલે તું રાવળ રહે. મને કે ના બાપજી, હું તો હરિજન છું. મેં કહું કશો વાંધો નહીં, મારા આશ્રમમાં તો હરિજન માટે એટલું જ, બધાના માટે સરખો ભાવ છે. પણ પેલા છોકરાને ખબર પડી ગઈ કે હું હવે હરિજન તરીકે પ્રસિદ્ધ થઈ ગયો, એ ભાગી આજ સુધી આવ્યું નહીં. કેમ પાછું ના આવ્યું? કારણ કે હું હરિજન છું, ને હવે મને બાપજી આશ્રમમાં રાખશે. કેમ? ધાર્મિક શાપિત. જો એ પટેલનું હોય, વાણિયાનું હોય, બ્રાહ્મણનું હોય તો છાતી કાઢીને રહી શકે, પણ એનું નામ જે ઉઘાડું થઈ ગયું એટલે હવે ખબર નહીં કે આજે પણ અમે એને ખોળીએ છીએ કે કોઈ જગ્યાએ મળે તો ફરી પાછું રાખી લીધું. પણ એના મનમાં ભય બેસી ગયો. અરે રે, હવે તો ઉલટા લોકો મને મારશે કે અમારું રસોડું અબડાયું, અમારું પાણીયારું અબડાયું. એ બીકમાં ને બીકમાં એ ભાગ્યું. એક ધર્મ શાપિત પ્રજા, એનાથી વધારે સમાજ શાપિત પ્રજા. સમાજનો શાપ છે ને એ ધર્મના શાપ કરતા પણ બહુ અઘરો છે. કર્ણ ઉભો થયો મત્સ્યવેદ કરવા માટે. દ્રૌપદીએ કહ્યું, બેસ,
દાસીનો પુત્ર છે, બેસ નીચે. આ તો ક્ષત્રિયો માટે છે. અને ત્યારે કર્ણે કહેલું, દેવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. જો તમે પૌરુષની કસોટી કરવા માંગતા હો તો હું આ મત્સ્યવેદ કરવા તૈયાર છું. કોના ત્યાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી. દેવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. પણ પૌરુષ મારે આધીન, પણ એને બેસાડી દેવામાં આવે. એકલવ્યની એ દશા છે. સમાજ શાપિત. સમાજની અંદર એક સમાજ એવો હોય છે એનો જયકાર થતો હોય છે. એક સમાજ એવો હોય છે એ હળધૂત થતો હોય છે, એ થૂથું થતો હોય છે. હું આફ્રિકામાં ગયો, ખાસ કરીને જામ્બિયામાં. ત્યાં એક લિવિંગસ્ટન શહેર છે. લાઈટ ચાલુ. ત્યાં લિવિંગસ્ટન શહેર છે અને લિવિંગસ્ટન શહેરમાં બધા મોટા ભાગના વેપારીઓ આપણા ભાઈઓ, વાળંદ ભાઈઓ છે. નાઈ વાળંદ ભારતમાંથી ગયેલા હજામત કરવા માટે, અને પછી તો વેપારમાં પડ્યા. હજુ તો કરોડાધિપતિઓ છે, એમની ફેક્ટરીઓ છે, કરોડાધિપતિઓ. મને કે મહારાજ, આ કરોડો રૂપિયા તમે જોઈ શકો છો, અમે લાખોના દાન આપીએ, પણ જયારે મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરીએ છીએ ને અમારા પાસપોર્ટમાં જોયે છે ને નાઈ, એટલે પેલો પૂછે છે કે નાઈ એટલે શું? એટલે અમે કહીએ વાળંદ. તો પેલો કોઈ મહારાષ્ટ્રીયન કોઈ ના સમજે તો છેવટમાં કહીએ કે હજામત કરનારા. એવું મોઢું બગાડી નાખે, એવું મોઢું બગાડી નાખે. ત્યારે અમને એમ થાય, મેં કહ્યું અટક બદલી નાખો ને. હવે ત્યાં સુધી તમે નાઈ નાઈ નાઈ, હું તમારી અટક બદલી આપું, ચાલો તમને સાગર બનાવી આપું, અટક બદલી નાખો. મને કે અમારા ગામની અંદર પાણીનો ત્રાસ હતો, 3.5 લાખ રૂપિયા અમે આપવા તૈયાર થયા. વોટરવર્ક કરી આપીએ, ટ્યુબવેલ કરી આપીએ. ગામના પટેલો ભેગા થઈને કે ગાંજાનું પાણી પીવાતું હશે, શું મરી ગયા છીએ અમે? શું અમે મરી ગયા છીએ તો ગાંજાનું પાણી પીએ? એ ગામ આજે પણ પાણીનો તરસ્યો મરે છે, પણ અમારું વોટરવર્ક સ્વીકાર કરવા તૈયાર. પછી મેં પૂછ્યું ત્યારે 3 લાખનું શું કર્યું? 3.5 લાખનું. મારી બાપજી તમે કહો એમ કરીએ. તો બાજુમાં એક હોસ્પિટલ હતી, બહુ સારી હોસ્પિટલ. મેં કોઈ હોસ્પિટલમાં આપી દો, હોસ્પિટલમાં આપી દો. આને સમાજ શાપિત છે. જયારે પ્રજા સમાજ શાપિત ન હોય, ધર્મ શાપિત ન હોય, તો કુદરતના શાપને દૂર કરવો કે એને પાર પાડવો એ બહુ અઘરું કામ નથી. અપંગ પરિવાર ભાવનગરમાં આ એક સાથે ઘણા કામ કરે છે. એક તરફથી એ કુદરતના શાપને હળવો કરવાનો પ્રયત્ન કરે છે, બીજી તરફ એ ધર્મના શાપને પણ હળવો કરવાનો પ્રયત્ન કરે છે, અને સમાજના શાપને પણ હળવો કરવાનો પ્રયત્ન કરે છે. મેં જેમ કહ્યું એમ, જેવી રીતે જેના આખા હાથ છે, આખા પગ છે, જેના શરીરમાં કોઈ ખોડ નથી, એને જેમ માનવીય આવશ્યકતાઓ હોય, એને જેમ સાંસારિક અપેક્ષાઓ અને ઈચ્છાઓ હોય, એવી જ અપેક્ષાઓ, એવી જ ઈચ્છાઓ બધાને જ હોય. અને જો બધાને જ હોય તો એ દિશામાં સમાજ ઉદાર કેમ નથી થઈ શકતો? એ દિશામાં સમાજ વિચારતો થાય. એવું પણ બને, કેટલીક વાર એવું બને કે કોઈને એક સરસ વર મળ્યો હોય, આખા શરીરે સુંદર હોય, પણ બુદ્ધિનો ખોડીલો હોય, મનનો ખોડીલો હોય. અને જે બુદ્ધિનો ખોડીલો હોય ને મનનો ખોડીલો હોય ને, એ તો કસાઈ થઈને પેલી એની વહુને ત્રાસ આપતો. આમ જુઓ તો દેવ જેવો દેખાતો, પણ એની પત્નીને કદી સુખ ના આપતો, કારણ કે બુદ્ધિનો ખોડીલો છે, એ લાગણીનો ખોડીલો છે. એટલે એને લાગણી જ નથી, એની લાગણી ઉપર કંટ્રોલ જ નથી, એની લાગણીને કોઈ માર્ગ જ નથી, કોઈ મર્યાદા જ નથી. એની પત્ની તો ઘરમાં ડૂસકા ભરતી. કેટલીક વાર એવું બને કે કોઈના એકાદ શરીરમાં થોડી ઘણી કંઈક ઇફેક્ટ હોય, પણ એનું મન, એની બુદ્ધિ જરાય ખોડ વિનાની હોય. એને પસંદ કેમ નથી કરી શકાતું? અને એને પસંદ કરો તો કદાચ પેલાના દ્વારા જે સુખ મળ્યું એના કરતા આના દ્વારા વધારે સુખ મળે. પશ્ચિમમાં ઘણા આવા પ્રયોગો થયા છે. અને એક રીતે હું તમને એ પણ કહું કે લગ્ન જીવન છે, એમાં પણ જો સેવાની વૃત્તિ હોય, સમર્પણની વૃત્તિ હોય, એક એવો ભાવ થઈ શકે, એક એવો ભાવ થઈ શકે કે ચાલો કોઈના જીવનને સુખી કરવા માટે હું એને અપનાવીશ. મારે લગ્ન કરવા છે, પણ હું પહેલા એક જમાનો હતો જયારે લોકો એમ કહેતા કે કોઈ વિધવા સાથે લગ્ન કરો. તમે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નું નામ સાંભળ્યું હશે. બંગાળમાં રાજા રામમોહન રાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, એ જમાનામાં બંગાળ ઓર્થોડોક્સ પ્રજા એમણે માંડ મારી મચેડીને જેમ તેમ કરીને વિધવા વિવાહ કરવા માટે એક માણસને તૈયાર કરેલો. એક માણસ વિધવા વિવાહ ના કરે એટલા માટે ચારે તરફથી પ્રયત્નો થયેલા અને છેલ્લી ઘડીએ એને બંધી નાખવાનો પ્રયત્ન થયો. એ વિધવા વિવાહ કરવા તૈયાર કેમ થયો હતો? પોતાના સુખ માટે નહીં, સમાજમાં ચીલો પાડવા માટે, સમાજને એક રસ્તો બતાવવા માટે. એમ કોઈ યુવક, કોઈ યુવતી એ રીતે પણ ચીલો પાડી શકે કે મારા સમાજમાં દહેજ હોય, સમાજમાં બધા સ્ત્રીઓને કોડી બરાબર સમજતા હોય, પગની જુત્તી બરાબર સમજતા હોય, અને પછી સારા ઘરમાં જઈને દાસી જેવું જીવન જીવવું, એના કરતા હું એક એવા માણસનો હાથ પકડું જે માણસને કોઈના ટેકાની જરૂર, જે માણસને કોઈના સહારાની જરૂર, અને એની પાસે બાકી બધું છે, તો હું એની પૂરક બનું, હું એનો પૂરક બનું. હું સમજુ છું કે આ પણ એક સમયની માંગ છે, અને આવું કરવું એ પણ એક પ્રયોગ છે, અને એવા પ્રયોગ કરનારા પણ થોડાક માણસો નીકળવા છે. આપણું પરિવાર પોતાના તમામે તમામ પ્રયત્નોના દ્વારા સમાજને જગાડવાનો, સરકારને જગાડવાનો, ધર્મને જગાડવાનો અને શિક્ષણના તંત્રને જગાડવાનો પુરુષાર્થ પ્રયત્ન કરે છે. એમની પ્રવૃત્તિ જોઈને મને આનંદ છે. આપણે આ શાપના પ્રમાણને હળવું કરવું, એકદમ મટાડી શકાય એવું તો છે નહીં. જે છે એ તો છે. ડોક્ટરોએ જેટલા પ્રયત્નો કર્યા એટલા તો કર્યા, હવે એને બિલકુલ તો મટાડી નહીં શકાય, પણ એવી પરિસ્થિતિમાં પણ એ વધારે સારી રીતે જીવન જીવી શકે એ કામ કરવાની જવાબદારી આપણી સૌની છે. કોઈ અર્થથી એટલે પૈસાથી, કોઈ મનથી, કોઈ બુદ્ધિથી, કોઈ શરીરથી, જેનાથી જે કંઈ થઈ શકે એ રીતે આ આપણો જ વર્ગ છે, આપણા જ ભાઈઓ છે, આપણી બહેનો છે. એમના જીવનને વધારે સુખી બનાવવા માટે, ઓછું દુઃખી બનાવવા માટે તન મન ધનથી સર્વ રીતે આપણે પ્રયત્ન કરીએ. આ સંસ્થાને રિક્ષાની જરૂર હતી અને એ જરૂર શ્રી મોહનભાઈના દ્વારા પૂરી કરવામાં આવી. સંસ્થા એક પગભર થાય, સ્વાવલંબી થાય એ રીતના એક પ્રયત્ન થયા. હું તો એક સામાન્ય સાધુ છું. મારી પાસે કોઈ મત નથી, કોઈ અનુયાયીઓ નથી, કોઈ જાગીર નથી, કોઈ ફંડફાળો નથી કરતો, છતાં 2 પૈસા મારી પાસે જે આવે છે એ હું સમાજમાં વાપરું છું. અને એ રીતે મારી પાસે જે કંઈ છે એમાંથી 15,000 રૂપિયા અપંગ પરિવારને મારી સંસ્થા તરફથી. આ મારા ભાઈઓ છે ને આ સંસ્થા પણ મારી સંસ્થા છે. આ મારા પૈસા નથી, આ તો સમાજના જ પૈસા છે, સમાજે આપેલા છે, સમાજને પાછા આપવાના છે. અને મને બહુ આનંદ થશે કે સમાજના કાર્યમાં વપરાય, એ જ એનું વધારે સાફલ્ય છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું આ સંસ્થા ફળે ફૂલે વિકસે, એનો અભ્યુદય થાય અને આપણા દુઃખી ભાઈઓ, શાપિત ભાઈઓ ઓછા શાપથી અથવા હળવા શાપથી પોતાનું જીવન જીવે, એમને લાગણી મળે, એમને હૂંફ મળે, હમદર્દી મળે, ટેકો મળે, આધાર મળે, એવું પરમેશ્વરને હું હૃદયથી પ્રાર્થના કરું છું. આભાર, ધન્યવાદ, હરિઓમ. 10/1990 કોલ્હાપુર પાટીદાર સમાજમાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. વંદે શિવમ શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, અહીંયા મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, કચ્છી પાટીદાર સમાજના જુદા જુદા ગામોથી આવેલા પ્રમુખશ્રીઓ, સજ્જનો અને બહેનો, દુનિયા ઉપર નજર નાખો તો તમને કેટલીક પ્રજા પહેલા નંબરની દેખાશે, કેટલીક પ્રજા બીજા નંબરની દેખાશે, કેટલીક પ્રજા ત્રીજા નંબરની દેખાશે અને કેટલીક પ્રજા છેલ્લા નંબરની દેખાશે. આખી દુનિયાની પ્રજા પહેલા નંબરની નથી, આખી દુનિયાની પ્રજા છેલ્લા નંબરની નથી. આ જે પ્રજાઓના જુદા જુદા નંબરો છે એનું કારણ શું? કોલ્હાપુરમાં વસતી પ્રજા
એ બધી એક જ કક્ષાની નથી. કોલ્હાપુરમાં વસનારી કેટલીક પ્રજા એકદમ પહેલા નંબરની, કોઈ બીજા નંબરની હશે, કોઈ ત્રીજા નંબરની હશે, કોઈ ચોથા નંબરની હશે. એનું કારણ શું? એનું કારણ છે શક્તિ. તમને કોઈ એમ પૂછે જીવનનો પર્યાય શું, જીવનનો મિનિંગ શું, એનો ટૂંકો ઉત્તર છે જીવન એટલે સાધના. સાધનાનો અર્થ જ જીવન. અને ફરી પાછું કોઈ એમ પૂછે સાધના એટલે શું, એનો પાછો ટૂંકો જવાબ છે જેનાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. શક્તિ ઘટે એ સાધના નહીં. સાધના કરીને જે તમારી શક્તિ ઘટતી હોય તો સાધનામાં કોઈ અવિવેક થઈ રહ્યો છે. સાધનાનો સીધો અર્થ જ છે તમને શક્તિ વધારી આપે. આ જે શક્તિઓ છે એના 4 કેન્દ્રો છે. યાદ રાખવા હોય તો રાખી લઈએ. ચારે 4 કેન્દ્રો જેની મુઠ્ઠીમાં હોય એ દુનિયાની પહેલા નંબરની પ્રજા થાય. 2 કેન્દ્રો મુઠ્ઠીમાં હોય તો એ બીજા નંબરની પ્રજા થાય. અને આ 4 માંથી એક કેન્દ્ર જેની મુઠ્ઠીમાં ના હોય એ છેલ્લા નંબરની પ્રજા થાય. આ 4 કેન્દ્રોને યાદ રાખજો. દુનિયાની જે સૌથી પહેલામાં પહેલી શક્તિ છે એ જનશક્તિ. બીજી શક્તિ છે એ ધન શક્તિ. ત્રીજી શક્તિ છે એ શસ્ત્ર શક્તિ છે, તલવારની શક્તિ. અને ચોથી અને છેલ્લી અને સૌથી મહત્વની જે શક્તિ છે એ કલમની શક્તિ, વિદ્યાની શક્તિ. આજથી 50, 60, 70 વર્ષ પહેલા આ 4 શક્તિઓમાંથી તમારી પાસે કઈ શક્તિ હતી? એકે નહીં. તમે હતા પણ એકતા નથી, સંપ નતો, યુનિયન નતું, સંગઠન નતું. નાના ગામોમાં 5-5, 10-10, 25-25, 100 કુટુંબો હતા અને બિચારા થઈને જીવતા હતા. એ સમયના રાજ કરનારાઓ તમારી પાસે વેઠ કરાવતા હતા, જુલમ કરતા હતા. મેં કાઠિયાવાડના દરબારોના ગામો જોયા છે. પટેલના ઘરમાં સારી ભેંસ ના રહેવા દે, પટેલના ઘરમાં સારી ઘોડી ના રહેવા દે, સારી રજઈ ના રહેવા દે. બીજી વાત તો જવા દો, પણ એને જો સારી તળઈ બનાવી હોય, સારી રજઈ બનાવી હોય તો સારી રજઈ ના રહેવાય. તારે શું કરવું? અને લાચાર. કેમ લાચાર કેમ હતો? મહેનત કરતો હતો, મજૂરી કરતો હતો, પરસેવો પાડતો, આરામનું નતો ખાતો, હકનું ખાતો, પણ એના હક એને પૂરા મળતા નતા. એની મજૂરીનું ફળ એને મળતું નતું. કેમ? કારણ કે આ 4 શક્તિઓમાંથી એકે શક્તિ એની પાસે નથી. તમારી કુળદેવી શક્તિ છે, તમારી ઉપાસના શક્તિની છે, પણ તમે પોતે શક્તિ વિનાના થયા. કારણ કે ભારતની સૌથી મોટી દુર્દશા છે ને કે વગર સમજ્યા વાળા ધર્મે અને વગર સમજેલા આધ્યાત્મિકે કરી. તમે સમજણપૂર્વકનો ધર્મ પાળ્યો હોત તો તમારી આ દશા ના થઈ હોત. તમે સમજણપૂર્વકનો આધ્યાત્મ પાળ્યો હોત તો તમે જનક થયા હોત, તો તમે શિવાજી થયા હોત, તો તમે રામદાસ થયા હોત. અને આ 2 તમને ભ્રાંતિમાં નાખનારા મળ્યા. માણસની જયારે શક્તિનો ઉદય થવાનો હોય તો પહેલા સંગઠન થાય, એકતા થાય. આજે તમે આ સંગઠનનું રૂપ જોઈ શકો છો. અહીં કોલ્હાપુરમાં 70-75 ઘર, કદાચ કેટલા 150-150 જે હોય છે, પણ કેટલા સમાજ ભેગા થયા છે. ગોવાથી માંડીને પૂના સુધીના બધા સમાજો ભેગા થયા છે. ગુજરાતથી લોકો આવ્યા છે, આત્મીયતા લઈને આવ્યા છે. કારણ કે આ મારો સમાજ છે, મારા ભાઈઓ છે. તમે ઘણા લાકડા ઉપાડ્યા, તમારા પૂર્વજોએ ઘણા લાકડા વેર્યા છે, એમના બાવડા થાકી જતા. એ શું ખાતા, ક્યાં રહેતા, કેમ જીવતા,
એનો ઇતિહાસ કોઈ યોગીના ઇતિહાસથી ઓછો નથી. તેનો ઇતિહાસ કોઈ તપસ્વીના તપથી ઓછો નથી. તમે તપને સમજતા નથી. હું 5 ધોણીઓ તપાવીને બેસું એટલે તમે આશીર્વાદ લેવા આવો? અરે કોઈ અર્થ નથી. એ તાપવાનો કોઈ અર્થ નથી. તપ તો તમારા પૂર્વજોએ કર્યું. વગર 5 ધોણીયા એ તપ કર્યું અને તપનું પરિણામ આજે તમે ભોગવી રહ્યા છો. શા માટે અમારા પગમાં પડતા આવો છો? પગમાં પડવું હોય તો તમારા પૂર્વજોના પગમાં પડો, જેને ના દિવસ જોઈ, ના રાત જોઈ, ના દેશ જોયો, ના પરદેશ જોયો, અને સતત તપ કરતા રહ્યા. અને તપનું આજે પરિણામ. એટલે આજે તમારી પહેલી શક્તિ નો પરચો તમને મળી રહ્યો છે. આખો સમાજ એકત્રિત થયો છે. કોઈ પૈસા આપે, કોઈ જમણ આપે, કોઈ પુસ્તક વહેંચે છે, કોઈ કંઈ કરે છે. કારણ કે એક આત્મીયતા જાગી છે, એક પ્રેમ ભાવ, મારો સમાજ. કોઈ નબળી પાર્ટી પડી હોય તો મદદ કરો, એની પેઢી પડવા ના દો. કોઈ છોકરો આવ્યો હોય ને નોકરી ધંધો ન વળગ્યો હોય તો એને વળગાડી દો. જેમ હમણાં એક ભાઈએ કહ્યું, 1 લાકડીને તોડી શકાય, પણ 10 લાકડીઓ ભેગા કરો અને એની બંડલ બનાવો અને પછી કોઈને તોડવા આપો તો પછી એ લાકડી તૂટી શકે. આજે તમે 10 લાકડીઓ ભેગા થઈ અને જનશક્તિ, આ પહેલી શક્તિ. પણ એટલી જનશક્તિ એ પર્યાપ્ત નથી. મને ઘણા માણસો કહે છે, આટલા વર્ષો પછી પણ હિન્દુ સમાજ જીવતો છે, હિન્દુ ધર્મ જીવતો છે, હિન્દુ સંસ્કૃતિ જીવતી. અહીંયા કેટલા અત્યાચારો થયા, કેટલા જુલ્મો થયા. હું એમને કહું છું, ખાલી જીવતા રહેવું એ જ પર્યાપ્ત નથી. જીવતા રહેવાને જ તમે જો સફળતા માનતા હોય તો હું તમારા સાથે સંમત નથી. આટલી બધી ડીડીટી છાંટ્યા પછી પણ કીડીઓ જીવતી છે, મચ્છરો જીવતા છે. જીવે છે કે નથી જીવતા? કેટલી ડીડીટી છાંટી, કેટલો પાવડર છાંટ્યો, પણ હજુ કીડીઓનો નાશ નથી થયો, મચ્છરોનો નાશ નથી થયો. મચ્છરો ગૌરવ લઈ શકે કે અમે જીવીએ છીએ? તમારે કીડીની માફક નથી જીવવું કે કોઈનું બૂટ તમારા ઉપર પડે ને 100-200 ચગદાઈ જાય, અને ચગદાઈ જાય એની કોઈ નોંધ લેવા પણ તૈયાર ના થાય. એવા જીવનનો શોખ. તમારે જો જનશક્તિનું ઉદાહરણ જ લેવું હોય તો મધમાખી પાસેથી લેજો. કીડીઓનું સંગઠન છે, મધમાખીઓનું સંગઠન. કોઈ જગ્યાએ ગોળ પડ્યો છે, કીડી એકલી નહીં ખાય, તરત જ પોતાના જાત ભાઈઓને બોલાવી લાવે. એકલી નહીં ખાય. અરે કાગડો સારો, તમે કંઈક નાખો ને તરત ક્રાઉ કરીને 25 કાગડા ભેગા કરશે, આવો ખાઓ. એક માણસ જ એવો છે કે જે પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે. આ બીજા ક્યાંથી આવી જાય? પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે. તમારે જો ઉદાહરણ જ લેવું હોય તો મધમાખીનું ઉદાહરણ લેજો. એ સંગઠિત છે. એક મધપુડાની અંદર એક માખી છે, એની મશ્કરી કરી જુઓ. કીડીઓને મારી શકો તમે, પગ નીચે દબાવી શકો. અને એક માખી છે, એની કાંકરી મારી જુઓ. એક માખીને જરાક કાંકરી વાગી નહીં, એ તરત વાયરલેસ કરે છે પેલા મધપુડામાં, અને મધપુડામાંથી આખું મધ ઉડે છે. બોલો હવે સંતાવજી, આ કોણ સંતાવનારું તમને? આખી મધમાખીઓ ભમ 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 ભમ. તળાવમાં ડૂબો તો તળાવ ઉપર, કોઈને કડવો અનુભવ થયો હોય એને પૂછી જોજો. એટલે લોકો કહે છે વતાવશો નહીં, સતાવશો નહીં, હોય એને અડશો નહીં. કીડીઓ જીવે છે, મધમાખી પણ જીવે છે, પણ મધમાખી પોતાના જોરે જીવે છે, કોઈની દયાથી નથી જીવતી. કેમ? એની પાસે ડંખ છે, કીડી પાસે ડંખ નથી, એટલે ચગદાઈને જીવે છે. અને મધમાખીની પાસે ડંખ, એટલે લોકો એનાથી ડરે. પણ મધમાખીમાં એક દૂષણ છે, એ પોતાના મધને સાચવી નથી શકતી. મધ ભેગું કરે છે અને પછી એક પારથી આવે છે, આખા મધપુડાને નીચોવી લે છે. તમે કેટલી વાર મધ ભેગા કર્યા, કેટલી વાર તમારા મધપુડા નીચોયા, તમને ખબર નથી. મારું નવું પુસ્તક છે, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. અહીંયા હું લાવ્યો નથી. 3000 વર્ષમાં મેં યુદ્ધો એમાં લખાણ. એટલા માટે મારી પ્રજા જાગે, સાચી વાતને સમજે, જાગે.
એક સોમનાથ નહીં પણ સેંકડો સોમનાથને નીચોવાયા છે. મોહમ્મદ ગજની જયારે નગરકોટ આવ્યો, એટલે તમારે સિંધનું નગરકોટ નહીં, હિમાચલ પ્રદેશના નગરકોટમાં એને જે લૂંટફાટ કરી એ તો કરી, પણ એ જયારે ગયો ત્યારે 55,000 ગુલામોને પકડીને ગયો. નગરશેઠની પત્ની, નગરશેઠની કન્યાઓ, જેના પગની કોઈ પાણી નહીં જોયેલી એવી સ્ત્રીઓને લઈ ગયો અને ગજનીમાં 4 આનામાં વેચેલી, કોઈ લેનાર 4 આનામાં વેચેલી. કેમ? કારણ શું? તમારા મતગુળા કેમ નીચોઈ જાય? કારણ કે તમારી પાસે જે બીજી શક્તિઓનો ઉદય થવો જોઈએ તે તમે ન કરી શક્યા. એટલે પહેલી શક્તિ જનશક્તિ છે. કાર્લ માર્ક્સ થયો, એને મજદૂરોનું સંગઠન કર્યું, એક યુનિયન ઉભું કર્યું, એક શક્તિ ઉભી થઈ. બહુ મોટું શોષણ હતું, અટકાવી દીધું. એવી શક્તિ તમારે ત્યાં ઉભી થઈ. પણ બીજી શક્તિનું નામ છે જનશક્તિ. જનશક્તિ કોને મળતી હોય છે? નોટ કરજો. જેને સારા આગેવાન મળ્યા હોય, જે પ્રજા સંપથી રહેતી હોય, જે પ્રજા એકબીજાને સહન કરી શકતી હોય, એ જ પ્રજા જનશક્તિ ઉભી કરતી હોય. મહારાષ્ટ્ર વેર વિખેર હતું. આ મહારાષ્ટ્ર વેર વિખેર હતું. એને શિવાજી મળ્યા અને શિવાજીએ જોત જોતાની અંદર એક શક્તિ ઉભી કરી. માવડા લોકો જે બિચારા પેટ માટે કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, આખી શક્તિને સંગઠન કર્યું. રામદાસ સ્વામી એમને મળ્યા. રામદાસ સ્વામીએ કહ્યું, એકા કરાવા. એવું માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ. તારે માળા નથી ફેરવવાની. માળા ફેરવવું તો બહુ સરળ કામ છે. અટર માળા આખો દાડો બેઠા બેઠા કર્યા કરો. કોઈને આવતા જુઓ એટલે માળા લઈ લો, એ જાય એટલે મૂકી દેવાની. તલવારનો ધર્મ બહુ અઘરો ધર્મ, અને તલવારના ધર્મને જો તારે લાવવો હોય તો પેલા એકા કરાવા. શિવાજી આખા બ્રાહ્મણ થી માંડીને નીચા માણસના સુધીના બધાને એક કર્યા, એકતા કરી. એમાંથી એક મહારાષ્ટ્ર જાગ્યું. એવું એક શક્તિશાળી મહારાષ્ટ્ર જે બીજાપુરને ચેલેન્જ આપે, ગોલકોંડાને ચેલેન્જ આપે, મોગલોને ચેલેન્જ આપે, અંગ્રેજોને ચેલેન્જ આપે, શક્તિના દ્વારા. યાદ રાખજો, જે સંગઠન શક્તિ છે, જનશક્તિ છે, એ નેતા વિના કદી ન હોઈ શકે. તમને સારા નેતા મળ્યા, તમને સારા આગેવાનો મળ્યા, તમે આગેવાનોનું મર્યાદા રાખો છો અને આગેવાનોની માન રાખો છો, એટલે તમારી જનશક્તિ. જ્યાં આગેવાનોના અપમાન થતા હોય, એમના પગ ખેંચાતા હોય અને આગેવાનો સ્વાર્થી ભેગા થયા હોય, સમાજ તૂટી જવાનો. ગાંધીજીએ આખા દેશને એક કર્યો, પણ ગાંધીજીએ કોઈ ઈચ્છા ના રાખી. પોતાના દીકરાઓ માટે, પોતાના માટે એક કોડીની ઈચ્છા નથી. પછી જે આગેવાનો આવ્યા ને, અને આજ સુધીના જે આવ્યા એ કેવા છે મારે કઈ કહેવાની જરૂર નથી. તમે જાણો, વર મરે, કન્યા મરે, ગોળનું તરફાણું, દેશ તૂટવા બેઠો. બીજી શક્તિનું નામ ધન શક્તિ. પૈસો એક શક્તિ. અમેરિકામાં યહૂદીઓ મુઠ્ઠીભર છે, પણ અમેરિકાનું નામ યહૂદીઓ પાસે, એટલે ઇઝરાયલ બળવાન. ઇઝરાયલની મૂળ શક્તિ અમેરિકામાં છે, કારણ કે અમેરિકાનો બધો વ્યાપાર, ઇંગ્લેન્ડનો બધો વ્યાપાર યહૂદીઓના હાથમાં. અબજો ડોલર એમની પાસે. જેની પાસે પૈસો હોય છે એ તો બહુ મોટી શક્તિ છે. ઘર બેઠા બેઠા બધું કામ કરી શકે. તમારી પાસે પૈસો નતો, પણ તમે બીજી શક્તિ ઉભી કરી. તમારા અંદર જોર હતું, સાહસ હતી, હિંમત હતી, અને ગામે ગામ રખડ્યા, ગામે ગામ ભટક્યા, સ્થિર થયા. કેટલી વાર ગામ બદલવા પડ્યા હશે. આજે તમારી પાસે ધન શક્તિ. હું તમારા વખાણ કરવા માટે નથી કહેતો, મારી વાત ઉપર વિશ્વાસ કરજો. આજે જે તમારી પાસે શક્તિ છે એના કરતા કેટલી ઘણી શક્તિ તમારી પાસે આવવાની છે. તમે કલ્પના ન કરી હોય એટલી શક્તિ તમારી પાસે આવવાની છે. આવનારા વર્ષો તમને બતાવશે.
તમારા પૂર્વજને કલ્પના નહીં હોય કે મારો દીકરો કરોડાધિપતિ થશે. જેને લોજમાં જમવાનું ઉધાર થવાના કારણે લોજમાં લોકોની જમાડતા હોય, એના બાપને એટલી ઈચ્છા હોય બહુ કે મારો છોકરો કંઈક એક મકાન બનાવીને રહેશે. જો એને એ પૂર્વજ આજે જીવતા હોત એને નવાઈ લાગત કે મારો દીકરો ઓહો કરોડાધિપતિ થયો. આ જેટલું આશ્ચર્ય છે એથી વધારે આગળ આશ્ચર્ય થવાનું. એનું મૂળ કારણ તમારા અંદર જે પડેલી શક્તિઓ છે. પૈસો કમાવાની તમારા અંદર જે શક્તિ છે એ તમે વ્યસન વિનાની પ્રજા છો, તમે કુસુમ વિનાની પ્રજા છો. મેં પાટીદારોને ખાસ કરીને કડવા પાટીદારોને જોયા છે, એ લાખો રૂપિયા કમાય પણ મોટા ભાગે વ્યસની ન હોય. બીજી ઘણી પ્રજા છે પણ એનો પૈસો દારૂમાં જતો હોય, વ્યસનમાં જતો હોય, કુસુમમાં જતો હોય, જુગારમાં જતો હોય. ત્યારે ઈશ્વરની માં ઉમિયાની તમારા ઉપર કૃપા છે કે તમારો પૈસો બરબાદ નથી થતો. અને બરબાદ નથી થતો એટલે તમારા ચાન્સો ઘણા સારા. તમારા જુવાનિયાઓ હજુ તમારા કંટ્રોલમાં છે. અને તમારા જુવાનિયાઓ જ્યાં સુધી તમારા કંટ્રોલમાં છે ત્યાં સુધી તમારી આ લીલી વાડીને કોઈ આંચ આવવાની નથી. આ બહેનો આજ બે બહેનો પ્રવચન કરવા આવી અને બંને એમ કહ્યું કે અમે કોઈ લક્ષ્મણ રેખા તોડી હોય તો અમને માફ કરજો. એમાં લક્ષ્મણ રેખાનો પ્રશ્ન જ નથી. મર્યાદાનો અર્થ છે જેમાં ગૌરવ વધે એનું નામ મર્યાદા, જેમાં મૂંઝવણ વધે એનું નામ મર્યાદા નહીં. આપણે મર્યાદાનો અર્થ કરી દીધો જેમાં મૂંઝવણ વધે એ મર્યાદા. એને ઘૂમતો લાંબો તાણો, બોલાય નહીં, ચલાય નહીં, એ તો મૂંઝવણ વધી. એનું નામ મર્યાદા નથી. મર્યાદાનો અર્થ છે જેમાં સ્ત્રી ગૌરવ વાળી થાય, પુરુષને ગૌરવ આપે, આખા ઘરને ગૌરવ આપે, બાળકોને ભણાવે, શિક્ષિત બનાવે, ઘરને દીપાવી ઉઠે, પુરુષનો અડધું અંગ થઈને અડધી ભાગીદારી થાય, દુકાનનું કામ કરી શકે. પુરુષ મરી જાય તો પણ એ દુકાનને સંભાળી શકે. એ અનાથ ના થાય, એ લાચાર ના થાય. એ મર્યાદા છે. અને આપણે તો અર્થ એવો કરી દીધો કે એને પાછળના ઓરડામાં રાખો, એને બોલાય નહીં, આગળ ના નીકળાય, હજુ લાંબો ઓરડો, હજુ લાંબો ઓરડો. એ હવે રહેવાનું નથી. એ રાખવાનો પ્રયત્ન પણ ના કરશો. સમયને ઓળખજો. સંસ્કૃતિ એ બાંધેલું તળાવ નથી, એ વહેતી નદી છે. બાંધેલું તળાવ ખાબોચિયું થઈ જાય, દુર્ગંધ મારતું થઈ જાય. તમે તમારો પોશાક બદલી નાખ્યો, સારું કર્યું, બદલવો જ જોઈએ. અને હવે તમારા છોકરા એથી વધારે બદલવાના છે. હવે આ દોડી ટોપી પહેરવાના તમારા છોકરાઓ, એ પાટલું પહેરવાના છે. લેંગો ને જબ્બો ને ટોપી એક જ કચ્છી પટેલ ને જોવા હોય એટલે તરત ઓળખી જાય બજાર વચ્ચે, હા કચ્છી પટેલ, ધોળા રંગનો એક જ. આ તો વહેતી નદી છે. એમ બહેનો છે, એ બહેનોમાં જાગૃતિ આવશે. તમારે ત્યાં પુરુષ વર્ગ જેટલો ગતિમાં છે એટલી હજુ બહેનોમાં નથી ગતિ. હું હમણાં જ ગાંધીધામ ગયો હતો. 6 મહિનામાં 86 બહેનોએ આત્મહત્યા કરી છે અથવા કરાવી છે. એકલા કચ્છમાં એની આખી રેલી કાઢેલી. 6 મહિનામાં 86. કેમ? કાં તો એ મરી ગઈ, કાં તો એને મારી નાખી. કેમ મરી, કેમ ગઈ? કોઈને મરવું સારું લાગે? કોઈ બિલાડીને પણ ગુંગળાવશો અને ગુંગળાવશો એ પછી કોટે આવીને વળગશે. એટલે તમારી પાસે ધન શક્તિનો ઉદય થયો. પણ તમારી પાસે એક શક્તિ જે પહેલાય નથી ને આજે નથી, એનું નામ છે શસ્ત્ર શક્તિ. તમે કદી તલવાર પકડી હતી? આજે પણ પકડવા તૈયાર છો? તો યાદ રાખજો, જેના હાથમાં તલવાર હશે એ જ રાજ કરશે. શસ્ત્રધારી જ રાજ કરી શકે. જેને શસ્ત્ર પકડતા ના આવડે એ ટેક્સેબલ પ્રજા થાય, એ કર ભરનારી પ્રજા થાય, એ ટેક્સ ભરનારી પ્રજા થાય. અને રાજ સુખ જેવું કોઈ સુખ નથી. સ્વતંત્રતાનું કેન્દ્ર બિંદુ રાજ સુખ છે. તમે આત્મા 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 ગમે એટલો કરો, એક 3 પૈસાનો પોલીસ આવી અને તમને ખખડાવી નાખે ત્યારે તમારો આત્મા ક્યાં ચાલ્યો જાય? ઉભા થઈને સલામ કરવી પડે. એ તો બધી મનની અંદરની માનેલી વાતો. ખુમારીથી કોણ બેસી શકે છે? જેના પોતાના હાથમાં સત્તા હોય. અને ક્યારે હોઈ શકે? કેમ મુસ્લિમોએ રાજ્ય કર્યું, કેમ અંગ્રેજોએ રાજ્ય કર્યું, પરદેશીઓએ કેમ રાજ્ય કર્યું?
કારણ કે આ દેશમાં શસ્ત્રધારી પ્રજા એક ટકો, બહુ થોડી પ્રજા, બાકીની બધી. હું બનાસકાંઠામાં રહું, થોડું દુષ્કાળ રાહતનું કાર્ય કરીએ. એક પટેલ આવે, બહુ ભલો માણસ, બહુ ગરીબ માણસ, વૃદ્ધ માણસ, પછી કઈ થોડુંક આ બધું સાફ સફાઈ જેવું તેવું કામ કરે, ગરીબ માણસ જમે. એક દિવસ બહુ રડ્યો. મેં કહ્યું કેમ તું રડ્યો, કેમ રડે? ખાનો જ ના રહે. બહુ આગ્રહ કર્યો, એનું કેળ્યું હતું એને કાઢ્યું, પાછળ જોયું તો સોર પડેલા 10-12, ચામડું ઉઠી આવેલું. મને કે અમારા ગામના ફલાણા લોકોએ મને માર્યો. કેમ માર્યો? મારા ખેતરમાં એમના ઘોડા છોડ્યા હતા, એમના ધોરણ છે ને મારા ખેતરમાં ઉભા પાકમાં છોડ્યા. મેં જઈને હાથ જોડીને કહ્યું, બાપુ આ તો મારો 12 મહિનાનો રોટલો છે અને આમાં તમારા ધોરણ ના છોડાય, બહાર કાઢો. તો એને ધોરણ બહાર કાઢવાની જગ્યાએ હેન્ટરે મને જોડી નાખ્યો. તો મેં કહ્યું, તમારા એક ગામમાં તમારા ઘર કેટલા છે? મને કે 200 ઘર અમારા છે. જેને જોડી નાખ્યો એમના ઘર કેટલા છે? મને કે 20-22 છે. 20-22 ઘર તમે 200 ઘર વાળાને અન્યાયથી જોડી નાખે છે? મને કે એ તો તરવેર રાખે, એ તો ભાલો રાખે, બંદૂક રાખે. તમે રાખો ને? મને કે ના, કણબી સા, એમ કે એની ભાષામાં કહે, અમે તો કણબી સા, એટલે અમારાથી એ ના રખાય. આવડું એક બંદેકડું રાખે પેલું ભેંસ ચાકવાનું. તો કીધું હવે માર ખાઓ, ખેતર ભેળાવો. 20-25 ઘર 200 ઘર ઉપર જુલમ કરે અને પછી તમે આકાશ સામે હાથ જઈને ભગવાનને કહો મારા વાલા અવતાર લો, તો ભગવાન એમ કે તારા અવતારનો ઉપયોગ કરને, પહેલા તું તારા અવતારનો તો ઉપયોગ કર. તો ગુજરાતમાં એક ખાસ પ્રચાર ઈચ્છું છું, જયારે પણ પ્રવચનો હોય ત્યારે કહું છું, જેની પાસે શસ્ત્ર નથી હોતા એ પ્રજા બિચારી થઈ જતી હોય. રામના હાથમાં ધનુષ બાણ, કૃષ્ણના હાથમાં ચક્ર છે. તમારે કોઈને મારવો નથી, કોઈનો હક પડાવવો નથી, તમારે તમારું રક્ષણ કરવું. શિવાજી મહારાજે એ શીખવાડ્યું, રામદાસ સ્વામીએ શીખવાડ્યું, અને મહારાષ્ટ્ર મહાન બન્યું, મહારાષ્ટ્રની પ્રજા મહાન બની. નહીં તો એ વિચારી હતી, એ રોટલા માટે રખડતી પ્રજા હતી. અને શિવાજી મહારાજે મંત્ર ફૂંક્યો. હું તમને પણ એ જ કહેવા આવ્યો છું, તમારી પાસે આજે જનશક્તિ છે, તમારી પાસે આજે ધન શક્તિ છે, પણ તમારા ધનના મજબૂરાને કોણ ક્યારે ચૂસી જશે એની કોઈ ગેરંટી નથી. ના ચૂસવા દેવો હોય તો શરત છે તમે શસ્ત્ર શક્તિ ઉભી કરો. તમે લક્ષ્મી પૂજન તો કરી શકો છો, કરશો ને આમાં ચોપડા પૂજન, પણ દશેરાનું શસ્ત્ર પૂજન નથી કરતા. વર્ણ વ્યવસ્થા એ સત્યાનાશ વાળી. મારું પુસ્તક વાંચજો, અધોગતિનો મૂળ વર્ણ વ્યવસ્થા. મેં એમાં બતાવ્યું છે કે માત્ર મુઠ્ઠીભર માણસો જ શસ્ત્રધારી, બાકીના બધા શસ્ત્ર વિનાના. અને શસ્ત્ર વિનાના એટલે ટેક્સેબલ. જંગલમાં થોડાક વાઘ હોય, બાકી બધા હરણા, બાકી બધા સસલા. સસલા એટલે સસલા. સસલા કદી રાજ્ય કરી શકે? સસલા કદી રાજ્ય ન કરી શકે. તમને પ્રયત્નપૂર્વક હરણા બનાવવામાં આવ્યા, પ્રયત્નપૂર્વક સસલા બનાવવામાં આવ્યા, અને એનું પરિણામ તમે સદીઓ સુધી ભોગવ્યું, તમારા પૂર્વજોએ ભોગવ્યું. એટલે આ ત્રીજી શક્તિ છે, એનું નામ છે શસ્ત્ર શક્તિ. અમેરિકા પાસે શસ્ત્ર શક્તિ, ભારત પાસે શસ્ત્ર શક્તિ નથી, એટલે પરદેશના આક્રમણો થયા. ખૈબર અને બોલનથી લોકો આવ્યા, લૂંટાયું, કચરાયું, અને ભારત સતત ગુલામ થતું રહ્યું. અહિંસા સાચી, પણ અહિંસા કોના માટે છે? નિર્દોષ માટે. જે હિંસક છે, જે પાપી છે, જે આતતાયી છે, એના માટે અહિંસા ના હોય. એના માટે અહિંસા હોય જેને અડકવા આવ્યો છે, જે માત્ર લોકોને બચકાન ભરવા માટે દોડી રહ્યો છે, એના ઉપર અહિંસા ના હોય. અને એના ઉપર અહિંસા જો તમે લાગુ કરો તો તમે તમારો નાશ કરવા બેઠા છો. તમે ધર્મને સમજી નથી શક્યા. ચોથી શક્તિ કલમની શક્તિ.
તલવારની શક્તિ છે ને એના દ્વારા જે પરિણામ આવે એને જો સ્થાયી બનાવવું હોય તો તલવારની આગળ અને પાછળ કલમ હોવી જોઈએ. મોગલોમાં અને અંગ્રેજોમાં આ ફરક હતો. મોગલો પાસે તલવાર હતી, કલમ નથી. એટલે એમના પરિણામ સ્થાયી ના થઈ શક્યા. કોઈ નવાબ હોય, કોઈ હોય, પછી ગયો એટલે ખલાસ, પરિણામ સમાપ્ત. પણ અંગ્રેજોની પાસે આગળ એક કલમ હતી, પાછળ એક કલમ હતી, વચ્ચે તલવાર હતી. એટલે અંગ્રેજો ગયા પણ એમના કલમના પરિણામ કાયમ મુકતા ગયા. કલમ વિના તલવાર સ્થાયી રૂપ ના આપી શકે. તમારી પાસે કલમ શક્તિ નથી. મેં આ તમારો રિપોર્ટ વાંચ્યો કોલ્હાપુરનો, ધ્યાનથી વાંચ્યો. મેં એમાં જોયું કે પ્રત્યેક કુટુંબનો જે મુખ્ય માણસ છે ને એ કાં તો 1 ચોપડી ભણેલો છે, કાં તો 2 ચોપડી ભણેલો છે, કાં તો 4 ચોપડી ભણેલો છે, બહુ તો 7 ચોપડી ભણેલો. પછી એના છોકરામાં જોઈએ છીએ તો એસએસસી છે, બહુ થોડા માણસો બીકોમ થયા છે, બીએ થયા છે, એમએસસી થયા છે, એકાદ એમબીબીએસ નજરે પડે છે. તમે જે રીતે આગળ વધી રહ્યા છો પૈસાની રીતે, એ રીતે શિક્ષણની રીતે હજુ આગળ નથી વધ્યા. હું તમને ખાતરીથી કહું કે આ દ્રષ્ટિએ તો આજે હરિજન પ્રજા તમારા કરતા વધારે ભણેલી નીકળશે. એનું એક કારણ છે કે એને ભણી નોકરી કરવી છે. અને તમારે ભણીને નોકરી કરવાની ચાલાવેલી નથી, કારણ કે ધંધો છે. એટલે તમને એમ છે કે આપણે બીકોમ કરીને, બીએસસી કરીને શું કરવું છે, આપણે આ ધંધો છે. હું તમને એક ખાસ સલાહ આપું. તમારો લાકડાનો ધંધો, ટિમ્બરનો ધંધો ચાલ્યો આજ સુધી, પણ ચાણક્ય લખ્યું છે કોઈ દિવસ એક ધંધામાં ના વળગી રહ્યો, એક સાઈડ બિઝનેસ કરવો. કારણ કે પ્રત્યેક ધંધાની દશા વિષી હોય છે, તેજી મંદી હોય છે. એક ટાઈમે એક ધંધો ખૂબ ચાલતો હોય, હીરાનો ધંધો ચાલતો હોય, પછી મંદી આવે, દાગીને ભૂક્કો થઈ જાય. એમ લાકડાના ધંધાને પણ દશા વિષી છે. તમારા બધા છોકરાને એક ધંધામાં ના પરોશો. એકાદ કોઈ બીજી લાઈનમાં હોય, બીજો વળી બીજી લાઈનમાં હોય, ત્રીજો કોઈ ત્રીજી લાઈનમાં હોય, તો આ ધંધામાં ભવિષ્યમાં મંદી આવે તો પણ તમે અનાથ ના થઈ જાઓ, તો તમે દિશા વિના ના થઈ જાઓ. સાઈડ બિઝનેસ જરૂર હોવો જોઈએ. અને મુદ્દાની બીજી વાત છે કે તમારે જો તમારા સ્વતંત્રતાની ઉપર જો કંટ્રોલ રાખવો હોય તો તમારે બાળકોને, બહેનોને ભણાવવા જ પડે. કલમ શક્તિ તમારી પાસે હોવી જ જોઈએ. સાહિત્યકારો બને, લેખકો બને, કવિઓ બને, સાક્ષરો બને, ડિઝાઇનરો બને, આર્કિટેક્ટ બને, અને કોઈ અસંભવ વાત નથી. તમારા પૂર્વજોમાં ઘણા એવા હતા જે કદાચ કડિયા કામ કરતા હશે, આજે પણ કરે છે, એ જુદા તાલુકાના હશે. એમના બનાવેલા પુલ આજે પણ કોન્ક્રીટ ખરતી નથી. અંગ્રેજોની એક ખાસિયત હતી, જયારે પુલ બનાવવાનો હોય, પેલો આર્ચ વાળો કચ્છી પટેલને બોલાવે, બીજો કર્યો નહીં, કચ્છીને જ બોલાવે. એનો આર્ચ બનાવેલો એવો હોય કે એના ઉપરથી 100 વર્ષ સુધી ગાડી જમ કરતી જાય, એની કાંકરી ના કરે. અને જે તમારું આ પૂર્વજોની પાસે જે નોલેજ હતો, એ સિવાય આ ગુમ્મટ બાંધવાનું, ખાસ કરીને મંદિરોના વગેરે શિખરો બાંધવાના, એ તમારા વારસામાં ઉતરી શકે છે નવી રીતે, નવી ટેકનોલોજીની રીતે. એટલે તમે એક જ ધંધા ઉપર વળગી ના રહેશો. અને જો તમારે તમારા ધંધાનો સ્પાન વિસ્તારવો હોય તો કલમ શક્તિ. કોઈ સીએ થયું, કોઈ ડોક્ટર થયું, એ તો એક જ વાત, બહુ થોડી વાત છે. ઘણો મોટો સ્કોપ છે અને ઘણું થઈ શકાય એમ છે. એટલે સજ્જનો, આ 4 શક્તિઓ છે. આ 4 શક્તિઓમાંથી 2 શક્તિઓ તો તમારી પાસે સારી ખીલી છે. જનશક્તિ છે, ધનશક્તિ છે. 2 શક્તિઓ ખીલવવાની છે. એક શક્તિ બિલકુલ નથી, શાસ્ત્ર શક્તિ બિલકુલ નથી. ઉત્તર ગુજરાતના એક ગામડામાં હું પ્રવચનો કરું, બધા તળવા પટેલો છે. મેં જરા લોકોને કહ્યું, તમારા ખળા લૂંટાય છે, તમારા ઢોરા લોકો ચોરી જાય છે, ઘરમાં આવીને તમારી બહેનો ખેતરમાં જાય તો બીતી જાય છે. એના ઉપર શસ્ત્ર શક્તિ પર ભાર મૂક્યો. એક ઉત્સાહી પટેલ હતા, એ બંદૂક લઈ આવ્યા, લાયસન્સ વાળી 2 નાળી કારતૂસ ભરવાની. મને આનંદ થયો, ચાલો આ એક પેઢીને એક માણસે તો આના દર્શન કર્યા.
પછી હું તો બીજા ગામ ગયો, 2-3-4 વર્ષે પાછો એ ગામમાં આવ્યો. બનેલું એવું, એ ગામમાં વચ્ચે એકવાર ઝાડ પડેલી, ઝાડ પાડવું આવેલા. અત્યારે તો ઘણું સારું થઈ ગયું. મને એટલો આનંદ હતો, ઝાડ પાડવું આવશે તો આ એક માણસ પાસે શસ્ત્ર છે, એના ઘરની અગાસીમાંથી આકાશમાં 2 ફેર કરશે ને તો એ લોકો પાછા પડી જશે. તમે ખાલી આકાશમાં 2 અવાજ કરો ને તો સૌ બચવા જીવવા આવે. મેં આવ્યો, મેં કહ્યું મેં સાંભળ્યું હતું તમારા ગામમાં ઝાડ પાડવું આવેલા. હા મહારાજ. મેં કહ્યું બંદૂકનો ઉપયોગ કર્યો તો નતો કર્યો? અરે મહારાજ મને કહી તો ભગવાને સદબુદ્ધિ આપી, જેવી ખબર પડી ઝાડ પાડવું આવ્યા છે ને એટલે મેં તો દોડીને જલ્દી જઈને બંદૂક હતી ને એ 4માં ખોસી દીધી. પેલા પૂરા ખડકેલા ને પૂરામાં, એટલે બચી ગઈ, બાકી બધું લઈ ગયા. એમ કે બચી ગઈ. પેલા મેં કહ્યું એ 4માં ખોસી દેવા માટે ખરીદી હતી. હું નિરાશ નથી, આ તો પહેલી પેઢી છે, એને 4માં ખોસી દીધી, બીજું શું કરે? એની 25 પેઢીથી કોઈ બંદૂક પકડી નથી. આ તો પહેલી પેઢી, પણ બીજી પેઢી એવી નહીં નીકળે, ત્રીજી પેઢી એનાથી વધારે આગળ નીકળે, ચોથી પેઢી એથી વધારે આગળ નીકળશે. આ તો પહેલી પેઢીની શરૂઆત. ભલે 4માં ખોસી દીધી હોય પણ એ કાયમ કઈ 4માં ખોસી દેનારી પ્રજા નહીં થાય. એટલે સજ્જનો, આ 4 શક્તિઓ છે અને 4 શક્તિઓ ટોપ કક્ષામાં જેની પાસે હોય એ દુનિયાની પહેલા નંબરની પ્રજા બને. ધન શક્તિ ના હોય તો એ બીજા નંબરની પ્રજા બને. ઉતરેલા કપડા પહેરે, બજારમાં લારીઓમાં વેચાતા હશે, ઉતરેલો પાવડર આવે, ઉતરેલું બટર ઓઇલ આવે, જે કઈ ઉતરેલું હોય તો ઇન્ડિયા, એ બીજા નંબરની, ત્રીજા નંબરની પ્રજા બને. મોરબીનો બાંધ તૂટ્યો છે, કંઈક આવવા દેજો મા બાપ. ભિખારી ને ભિખારી જયારે જુઓ ત્યારે એ છાતી કાઢીને ચાલી ન શકે, એ ગૌરવપૂર્વકનું જીવન જીવી ન શકે. ગૌરવપૂર્વકનું જીવન ક્યારે જીવી શકે? કે તમારા કપડા બીજા દેશ વાળા પહેરતા હોય ત્યારે. બીજા દેશના ઉતરેલા કપડા તમે પહેરો એટલી હદ, અને સુખી માણસો પહેરે છે. 2000-3000 ના પગારદારો ફિટિંગ કરાવીને કે હા પાટલું બહુ કાપડ કહેવું પડે હોય, જર્સી બહુ સરસ છે, કોટ બહુ સરસ છે, ડૂબી મર. તું 2-3 હજારનો પગારદાર છે, તારા પોતાના કપડા પહેર, કોઈના ઉતરેલા શા માટે પહેરે? પેલા એના મગજમાં ખુમારી ભરી દો, એને આત્મગૌરવ ભરી દો, તો એ પહેલા નંબરની પ્રજા થશે. એના ઉપર જે હું કહેવા માંગુ છું એ 2 સંત છે. એક છે રાષ્ટ્રીય સંત. રાષ્ટ્રીય સંતનો અર્થ થાય છે પોતાના દેશ માટે, પોતાના રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના પ્રશ્નો માટે એ ઝઝૂમે છે. આપણા ત્યાં બહુ ઓછા થયા. રાજકારણી સંત નથી કહેતો, રાજકારણીય અને રાષ્ટ્રીય આ બેમાં ફરક છે, પછી તમને કહીશ. આપણા ત્યાં રાષ્ટ્રીય સંતો બહુ ઓછા થયા છે અને એટલે આપણું રાષ્ટ્ર ગુલામ રહ્યું. તમને એક સામાન્ય દાખલો આપો. ગાંધીજી અને રાજચંદ્ર, અરવિંદ ને રમણ મહર્ષિ, આ બધા એક સમયમાં થયેલા, એક જ સમયમાં. રાજચંદ્ર અને ગાંધીજી તો બંને ઘણા સત્સંગ કરતા અને ગાંધીજી પ્રભાવિત પણ થયેલા શરૂમાં. પણ આ બંનેમાં કેટલું મોટું અંતર છે. ગાંધીજી આખું જીવન રાષ્ટ્રીય આંદોલનમાં સોંપી દીધું અને માત્ર રાષ્ટ્રીય આંદોલનો ને, વિધવાઓના પ્રશ્નો, ત્યક્તાઓના પ્રશ્નો, બેકારીના પ્રશ્નો, ગરીબીના પ્રશ્નો, અસ્પૃશ્યતાના પ્રશ્નો, એવો કયો પ્રશ્નો ગાંધીજીએ સ્પર્શ ન કર્યો? બધા પ્રશ્નો. રાજચંદ્રે કોઈ પ્રશ્નને સ્પર્શ જ ન કર્યો. તમે વાંચજો, આત્મસિદ્ધિ વાંચજો. આત્મા અને પરલોક, આત્મા અને પરલોક. હવે આત્મા અને પરલોકની વાતો કરનારા તો અહીંયા હજારો થયા, હજારો લાખો થયા. હું માનું છું કે એથી કોઈ પ્રશ્ન ના ઉકેલાય. ઘણા લોકો નિષ્ક્રિય થઈ ગયા, એમના સંપર્કમાં આવનારા નિષ્ક્રિય થઈ ગયા, ગાંધીજીના સંપર્કમાં આવનારા સક્રિય થઈ ગયા. જે લોકો ગાંધીજીના સંપર્કમાં આવ્યા એમને કામે વરગાડ્યા. જાઓ ગામડામાં જાઓ, કૂવો ચોખ્ખો કરો, બેક્ટેરિયાથી આખું ગામ માદું પડ્યું છે, ગામની સફાઈ કરો, ગામમાં કોઈ ધંધો ઉભો કરો, કેળવણી શરૂ કરો. આ કાર્યકર્તાઓ કોણે ઉભા કર્યા?
બુદ્ધ ને મહાવીરે સાધુઓ ઉભા કર્યા. ગાંધીજીએ સાધુઓ ઉભા ના કર્યા, કાર્યકર્તા ઉભા કર્યા. ગાંધીજીએ જો સાધુઓ ઉભા કર્યા હોત તો અમારી માફક પલાઠી વાળીને બેઠા હોત, આમ આંગળી કરીને આમ બેઠા હોત. કારણ કે આ દેશમાં કૃતિ નથી પૂજાતી, પલાઠી પૂજાય છે. કૃતિ નથી પૂજાતી. તમને જો પલાઠી વાળતા આવડે, એક સારું ભોંયરું બનાવો અને પછી પલાઠી વાળો, બને તો અંદર ઊંઘી જાઓ, કશો વાંધો નહીં. કૃતિ નથી પૂજાતી, એટલે આ દેશે માર ખાધો. ગાંધીજીએ કહ્યું તમારે પલાઠી નહીં વાળવાની, ખાદીના જાડા કપડાં પહેરો, થેલો લો, ઓછામાં ઓછી જરૂરિયાતો, ઉઘાડા પગે ગામમાં જાઓ. કેટલા કુરિવાજો છે. આ બહેનો બિચારી મરી રહી છે, પુરુષો અંધશ્રદ્ધામાં ડૂબી રહ્યા છે. એ કામ ઉકેલો તમે. આ બેના મુદ્દાને સમજો. કારણ કે પેલાને પ્રશ્નો ઉકેલવા છે, આમને પ્રશ્નોથી ભગાડવા છે. महाराज आ विधवानु शू थशे, तुम क्यों चिंता करते हो, उसके पूर्व के कर्म है. हमारा पास तो एक ज जवाब कि आने पूर्व ना कर्म. तू कौन करनारो छे? तू तारू भलू करने, तू तारो आत्मा. अरे तू केटली वार इंद्र थयो, केटली वार महेंद्र थयो, केटला केटला वैभवो भोगव्या. हवे तू आत्माનું કલ્યાણ કરે. એટલે જે કંઈક કરી શકે એવા હતા એ બધા આત્મામાં લાગી ગયા અને પ્રશ્નો બધા જ્યાં ને ત્યાં રહી ગયા. અને આ આત્મામાં લાગી ગયેલો માણસ છે, એણે બીજાને આત્મામાં લગાડ્યા કે ભાઈ આવો તમે લાગો. હવે આપણે જમવા ક્યાં જઈશું? તો કે આ લોકો બધા છે ને સંસારમાં પડેલા, માયામાં પડેલા, એ તો આપણને પ્રેમથી જમાડશે, રાજી રાજી ખુશીથી જમાડશે. એક એવો વર્ગ ઉભો થઈ ગયો, ધીરે 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 એક એવો વર્ગ ઉભો થયો જે પોતાના પગ ઉપર નથી ઉભો રહેતો, જે બીજાના પગ ઉપર ઉભો રહે છે. અને બીજાના પગ ઉપર ઉભો રહીને પ્રશ્નોથી લોકોને ભગાડે છે. આ મુદ્દાને સમજજો. તમે આ દેશની દુર્દશાને જો સમજશો તો એમાંથી તમને રસ્તો નીકળશે. રામદાસ છે, રામદાસે શિવાજીને કહ્યું તું તલવાર પકડ. શિવાજી તો માળા પકડવા આવ્યા. રામદાસે કહ્યું નહીં, માળા હું પકડીશ, કારણ કે મારાથી તલવાર પકડાતી નથી. જો પકડાતી હોત તો હું એ તલવાર પકડું, પણ તું તલવાર પકડા, કારણ કે તારાથી પકડાય છે. માળાના ધર્મ કરતા તલવારનો ધર્મ બહુ કઠિન છે. હવે જરા વિચાર કરો કે શિવાજી રામદાસની પાસે ન ગયા હોત ને માળા પકડાવનારની પાસે ગયા હોત ને એકાદ માળા પકડીને એકાદ ગુફામાં બેસી ગયા હોત તો શું થયું હોત? તો શું થયું હોત? તમારા દેશ માટે, તમારા રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના પ્રશ્નો માટે એ લોકોને તૈયાર કરે છે કે તમે આ કામ કરો. દલુભાઈ મારી પાસે આવે અને મને કહે મહારાજ મને સંન્યાસ આપો, હું કદી ના આપું. જો કે આવશે જ નહીં, ના જ આવે, કદી ના આપું. જે કામ કરો છો એ જ કરો, હજુ ઘણું કામ કરવાનું છે. અને સંન્યાસ લે ને તોય પછી એનું એ જ કામ કરવાનું. તમને કદાચ ભક્ત છે, રાષ્ટ્ર સંત છે, રાષ્ટ્ર સંત છે. એટલે એક સંત એવા છે જે રાષ્ટ્રની વિપત્તિમાં, રાષ્ટ્રને સંપત્તિ આપવામાં, રાષ્ટ્રને સુધારવામાં પોતાનું પૂરેપૂરું કામ, યોગદાન આપે છે. હવે એનો બીજો પક્ષ કહું છું, રાજકારણી ને રાષ્ટ્રભક્ત આ બંનેમાં ફરક છે. જયારે કોઈ સાધુ, કોઈ સંત પક્ષીય રાજકારણમાં ઉતરી જાય, આ પક્ષ વાલો ને આ પક્ષ દવાલો, આને ગાળો દે, હલકામાં હલકી ગાળો દે, ગ્રહસ્થને ના શોભે એવી હલકામાં હલકી ગાળો દે, ત્યારે એને રાષ્ટ્રીય સંત ના કહેવાય. પક્ષો લડવાના, ચૂંટણીઓ લડવાના, આવવાની જવાની, અમારું કામ છે છૂટા પડેલાને ભેગા કરવાના. જે લડતા હોય, ઝઘડતા હોય, એમાં એકતા કરવાનું કામ છે. કંઈક તણખો જળ્યો હોય ત્યાં ગંગાજળ છાંટવાનું કામ છે. એની જગ્યાએ અમે જ જો પેટ્રોલના કનસ્ટર લઈને નીકળી પડીએ અને જ્યાં નાના નાના ભડકા થયા હોય ત્યાં પેટ્રોલ છાંટે રાખીએ તો આ દેશ તો ભડકે બળવાનો છે. આ દેશની દુર્દશા થશે. એટલે આ બીજા મુદ્દાને સમજ. ગાંધીજી આખી જિંદગી અંગ્રેજો સામે લડ્યા,
એક શબ્દ અપશબ્દ ના બોલ્યા, કોઈ દિવસ હલકો શબ્દ ના વાપર્યો એટલે આજે તમે એની સામે એના પુસ્તકો અંગ્રેજોએ વાંચે છે. અને આ વાત સમજી લેજો કે રાજકારણમાં કદી પણ કોઈ સ્થાયી દુશ્મન નથી હોતો અને કદી કોઈ સ્થાયી મિત્ર નથી હોતો. આજે જેની સામે તમે લડો છો કાલે ભેગા બેસવાનું જ છે. ત્યારે તમારા આ શબ્દો